हे प्रभु परमात्मा परमपिता खूब खूब આજનો આપનો આભાર માનીએ છીએ, આપની સ્તુતિ કરીએ છીએ, આપની ભક્તિ કરીએ છીએ। આજનો દિવસ અને જે પુષ્કળ આશીર્વાદ આપે અમારા ઉપર વરસાવ્યા છે તે બદલ, આજે જે રિટ્રીટ ચાલી રહી છે અને પ્રકાશભાઈ તથા વંદનાબેન અને પુષ્પાબેન જે રિટ્રીટમાં છે તે બદલ પ્રભુ આપનો ખૂબ ખૂબ આભાર। અને તે બદલ પ્રભુ જે પવિત્ર આત્માનો વરસાદ આશીર્વાદ વરસી રહ્યા છે તે બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સાથે સાથે પ્રભુ આજે વધુ એકવાર આપે અમને આ અવસર પૂરો પાડ્યો છે કે જ્યારે અમે આપના વચનોનો મહિમા કરી શકીએ। આપના વચનો અમારી સાથે શું બોલવા માંગે છે, પવિત્ર શાસ્ત્રની આ સત્સંગમાં જ્યારે અમે આવ્યા છીએ ત્યારે પ્રભુ અમને સૌને આપની કૃપાનો એવો અનુભવ કરાવો। આજે જ્યારે આપે અમને પવિત્ર આત્માની પ્રેરણાથી ગિરી પ્રવચન એટલે કે પરમ સુખી થવાનો માર્ગ આપ જ્યારે અમને બતાવવાના છો, ત્યારે આજે આ પવિત્ર તપઋતુ જ્યારે શરૂ થઈ છે અને પવિત્ર તપઋતુમાં જ્યારે અમે અમારા નવીનીકરણ માટે તપ, ઉપવાસ, પ્રાર્થના, દાન, ધર્મ, મૌન દ્વારા તૈયારી કરી રહ્યા છીએ પાસ્ખા પર્વની, અને ત્યારે પ્રભુ આજે તમે પ્રેરણા આપી છે કે મારા વિશે જાણો। અને પ્રભુ તમને વિશે, તમારા વિશે જાણવાનો સૌથી ઉત્તમ માર્ગ છે તે છે પરમ સુખ, એટલે કે તમારા ગિરી પ્રવચન વિશે ચિંતન મનન કરવાનું, જે દ્વારા અમે સાચા અર્થમાં પ્રભુ ઈસુ શું છે, પ્રભુ ઈશુએ સ્થાપેલો, તેમણે પ્રરૂપેલો માર્ગ કેવો છે, સાચો ઈશુ પંથ કેવો છે, જેથી તે પંથને અમે જાણી શકીએ અને તેના પર ચાલી શકીએ। પ્રભુ જે કોઈ અહીં આવવાના છે, જે કોઈ સાંભળવાના છે, શ્રવણ કરવાના છે વચનોને, તે સર્વને આપણા પવિત્ર રક્તથી ઢાંકું છું, જેથી કરીને જે કોઈ અશુદ્ધિઓ છે, જે કોઈ નકારાત્મકતા છે, આળસ કે કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ છે, એવી વૃત્તિઓ છે કે જે તમારા વચનોને અમારી અંદર ઉતરવામાં બાધારૂપ છે, તે તમામ વૃત્તિઓને, તે તમામ નકારાત્મકતાઓને, તે તમામ સ્થૂળ વૃત્તિઓને પ્રભુ ઈશુ આપના સર્વશક્તિમાન નામે હું એમને કેદ કરું છું અને આપના ચરણે મૂકું છું। આપ એમની સાથે જે કરવું હોય તે કરો, અને તમામ આ વચનો જ્યાં જ્યાં સુધી પહોંચવાના છે પ્રભુ, ત્યાં પુષ્કળ આત્માઓનું હૃદય પરિવર્તન થાય, આપના નામનો મહિમા થાય। જે લોકો સાચી આધ્યાત્મિકતા માટે ભૂખ્યા છે, તરસ્યા છે, તેમને સૌને આ સાચું ભાથું મળે પ્રભુ। અને જ્યાં જ્યાં આ વચનોની લાણી થાય ત્યાં સર્વે આત્મિક, શારીરિક, માનસિક તમામ પ્રકારનું સાજાપણું ઉતરી આવે, જેમ આપના સમયમાં થયેલું। કારણ કે પ્રભુ ઈશુ આજે અમે આપને જ શબ્દ ચિત્ર રૂપે રજૂ કરવાના છીએ, ત્યારે તમામ લોકો જે જોઈ નથી શકતા તેઓ જોતા થાય, સાંભળી નથી શકતા તેઓ સાંભળતા થાય, જેમના શરીર અને મન બેડોળ બન્યા છે તેઓ ફરી સુંદરતા પામે। અને પ્રભુ આપના નામનો જય જયકાર થાવ, આપના નામનો મહિમા થાવ, અમારા નામનો મહિમા નહીં પરંતુ આપના નામની સ્તુતિ થાવ, મહિમા થાવ। સ્નાન સંસ્કારક યોહાનની જેમ મારે ઘટવાનું છે, આપે વધવાનું છે। પ્રભુ અમે સૌને પવિત્ર આત્માથી એવી રીતે અભિષિક્ત કરો, અમારા હૃદયના દરવાજા એવી રીતે ખોલી નાખો કે આ શબ્દો અમારી અંદર ઉતરી જાય, અને જે માતા મરિયમના ગર્ભમાં પ્રભુ ઈશુનું અવતરણ થયું હતું તે રીતે આત્મિક રીતે અમારા સૌમાં આ ગિરી પ્રવચન રૂપી, આ પરમ સુખના માર્ગ રૂપી ઈશુનો જન્મ થાય। આજે જ્યારે અમે અહીંથી છૂટા પડીએ ત્યારે નવીનીકરણ પામેલા, આપના વચનોથી સભર થયેલા, પવિત્ર આત્માથી સભર થઈને સાચા ઈશુપંથીને છાજે તેવું જીવન જીવવા માટે આપની કૃપાથી સનિષ્ઠ પ્રયત્ન કરીએ, એવી કૃપા અમારા સૌ ઉપર વરસાવો। હે પરમપિતા, આપની કૃપા અમારા પર વરસવા દો અને આપના પવિત્ર આત્માથી સભર કરો અમને એક જણને, કે જેથી કરીને આપના વચનો ચૌમેર ફેલાય અને અમારા જીવન પરિવર્તન પામે। આ પ્રાર્થના અમે મારા પ્રભુ તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, આમેન। પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા બહેનો તથા ભાઈઓ, આજે આપણે તપઋતુના લગભગ બીજા રવિવાર તરફ આગળ વધી રહ્યા છીએ। તપઋતુના શરૂઆતનું એક અઠવાડિયું લગભગ પૂરું થઈ ચૂક્યું છે, અને ત્યારે તપઋતુ આપણને ગયા સપ્તાહે આપણે જણાવેલું તે પ્રમાણે આપણા માટે નવીનીકરણનો તહેવાર છે। નવીનીકરણનો આ અવસર માતા ધર્મસભાએ આપણને આપેલ છે। આપણું ધ્યાન, આપણું મન પાસ્ખા ઉપર કેન્દ્રિત થયેલું છે, પરંતુ એ પાસ્ખા રૂપી નવીનીકરણ સુધી પહોંચવા માટે આપણે કયા પ્રકારની માનસિક આત્મિક તૈયારી કરવાની છે, એ શૃંખલા આપણે ગયા રવિવારથી એનો આરંભ કર્યો છે। અને તે શૃંખલામાં જ આગળ વધતા આજે આપણે ગિરી પ્રવચન ઉપર જઈશું। અને ગિરી પ્રવચન કે જેનું આજનું શીર્ષક છે આપણા આ બાઇબલ સત્સંગનું, આપણા સંવાદનું, કે પ્રભુ ઈશુની ગિરી પરની વાણી, પર્વત પરની વાણી, પરમ સુખની ચાવી। કારણ કે પ્રભુ 8 પ્રકારના પરમ સુખના વિવિધ અવતરણો મૂકે છે। સૌપ્રથમ આપણે જોઈએ
કે આ ગિરી પ્રવચનો શું છે અને એના વિશે આપણે થોડું એની પાર્શ્વભૂમિકા જોઈશું. આપણને સૌને, આપણામાંના મોટા ભાગના લોકોને જે 10 આજ્ઞાઓ આપવામાં આવી હતી મહાપ્રસ્થાનના, તે વિશે આપણે જાણીએ છીએ કે સિનાઈના પર્વત ઉપર જ્યારે મોશેને પ્રભુ બોલાવે છે અને ઇઝરાયેલને જ્યારે મિસ્રમાંથી બહાર કાઢે છે અને ત્યાર પછી રણમાં આગળ વધતા વધતા તેઓ સિનાઈના પર્વત પાસે, ત્યારે ઘણા બધા ચમત્કાર રૂપે ઈશ્વરનું પ્રગટીકરણ થાય છે, સાક્ષાત્કાર થાય છે અને ઈશ્વરે 10 આજ્ઞાઓ આપેલી. ધ્યાનથી જોશો તો એ 10 આજ્ઞાઓ એ સમયના ઇઝરાયેલ માટે જરૂરી હતી કે કઈ રીતે અનિષ્ટને ટાળવું, કઈ રીતે બુરાઈથી બચવું, ભૂંડાપણાથી બચવું, જેથી કરીને તમે ઈશ્વરની પ્રજા, કારણ કે આ પ્રજા મિસ્રની ગુલામીમાંથી છૂટી હતી, એક રાષ્ટ્ર તરીકે તેમના નિર્માણ કરવા માટે પ્રભુએ આ 10 આજ્ઞા આપેલી. અને મોટા ભાગની આજ્ઞાઓમાં શબ્દ એવો છે, તમારે શું ન કરવું, આ તમારે કરવું નહીં, ચોરી કરવી નહીં, ખૂન કરવું નહીં, નહીં નહીં નહીં, આ આવી જાતના નિષેધાત્મક વચનો આવે છે કે કઈ કઈ વસ્તુ તમારે ટાળવાની છે જેથી કરીને તમે પવિત્ર જીવન જીવી શકો, કયા પ્રકારના તમારે નકારાત્મકતાને ટાળવાની છે, અનિષ્ટને ટાળવાનું છે, આસુરી શક્તિઓથી બચવાનું છે, એ વગેરે. અને આપણે જરા જોઈ જઈએ એ 10 આજ્ઞાઓ. તો મહાપ્રસ્થાન 20માં પહેલા બીજા અધ્યાય, બીજી કલમથી શરૂ થાય છે કે હું તમને મિસ્ર દેશમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લઈ આવ્યો હતો. તમારે મારા સિવાય બીજા કોઈ દેવો ન હોય. તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહીં. તમારે તમારા ઈશ્વર પ્રભુનું નામ નકામું ન લેવું. વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું રાખવું. તમારા માતા પિતાને માન આપવું. ખૂન કરવું નહીં. વ્યભિચાર કરવો નહીં. ચોરી કરવી નહીં. તમારા માનવ બંધુ વિરુદ્ધ ખોટી સાક્ષી આપવી નહીં. તમારા માનવ બંધુના ઘરનો લોભ સેવવો નહીં, વગેરે. આ 10 આજ્ઞામાં મેં તમને કહ્યું એ પ્રમાણે નિષેધાત્મક મનાઈ હુકમ જેવું હતું, શું શું ન કરવું કે જેથી કરીને તમે ખરાબ વસ્તુથી બચી જઈ શકો, પાપથી બચી જઈ શકો. આનાથી બરાબર અલગ જાતનો સંદેશો નવા કરારમાં, શાશ્વત કરારમાં પ્રભુ ઈસુ 40 દિવસના તપ પછી, જેના સંસ્મરણ રૂપે અને પ્રભુ ઈસુના અનુકરણ રૂપે આપણે જે આ પવિત્ર તપઋતુ ઉજવીએ છીએ, તે પવિત્ર તપઋતુના પાયામાં છે પ્રભુ ઈસુએ જે અરણ્યમાં જઈને, એકાંત વગડામાં જઈને જે તપ કરેલું, શેતાન સાથે તેઓ યુદ્ધ લડ્યા હતા, આત્મિક યુદ્ધ લડ્યા હતા, અને તે પછી વધુ બળવાન બનીને પ્રભુ પાછા આવ્યા અને તેમણે જે જાહેર જીવનનો પ્રારંભ કર્યો, પોતાના મિશનનો પ્રારંભ કર્યો, અને કઈ રીતે લોકોનો ઉદ્ધાર પ્રીચિંગ દ્વારા, ઉપદેશ આપવા દ્વારા, સાજાપણું આપવા દ્વારા, અપદૂતોને કાઢવા દ્વારા અને છેલ્લે ક્રોસ ઉપરના તેમની શહાદત દ્વારા, એ આપણે જાણીએ છીએ. અને એ દરમિયાન જ્યારે તેઓ પોતાના જાહેર જીવનનો પ્રારંભ કરે છે, ત્યારે સૌ પ્રથમ પર્વત ઉપર તેઓ આ 8 પરમ સુખના માર્ગ આપણને બતાવે છે. માથીકૃત શુભ સંદેશ, નવા કરારનું સૌથી પહેલું પુસ્તક એટલે સંત માથીકૃત શુભ સંદેશમાં આ ગિરી પ્રવચનો, એ જાણીતી રીતે, પ્રખ્યાત રીતે ગિરી પ્રવચનો તરીકે ઓળખાય છે. ઇંગ્લિશમાં જેને આપણે સર્મન્સ ઓન ધ માઉન્ટ કહીએ છીએ, અથવા તો બેટિટ્યુડ્સ, કારણ કે એ પરમ સુખ, આશીર્વાદ અથવા પરમ આનંદનો માર્ગ છે. શાંતિથી જોઈશું તો જૂના કરાર કરતા અલગ રીતે અહીં પ્રભુ ક્યાંય નકારાત્મકતા કે નિષેધાત્મક વચનો નથી બોલતા. શું નથી કરવાનું, આ નહીં કરતા, પેલું નહીં કરતા, એવો અવાજ કે એવા ટોન આખા ગિરી પ્રવચનમાં ક્યાંય સંભળાતો નથી. મુખ્યત્વે ઈસુનો સંદેશ નમ્રતા, પ્રેમ, ભ્રાતૃભાવ, એ વગેરે બાબતનો છે. અને યાદ રાખો પ્રભુ, વાલા ભાઈઓ તથા બહેનો, એક મોટી ગેરસમજ પ્રવર્તે છે ઈસુ વિશે કે જાણે ઈસુ કોઈ સમાજ સુધારક હતા, કોઈ ક્રાંતિકારી હતા અને આ દુનિયાનું જીવન આપણું સુધારવા માટે આવ્યા હતા. બિલકુલ, ઈસુ આ દુનિયામાં હતા ત્યારે સતત અન્ય લોકોનું હિત કરતા હતા, કલ્યાણ કરતા હતા. છતાં પણ ઈસુનો સંદેશ મુખ્યત્વે, તેઓ કદી સાંસારિક બુદ્ધિથી ચાલ્યા ન હતા. તેઓ આ દુનિયાની વાતો ક્યારે તેમણે કરી જ નથી. ઈસુ સતત તેમનું સમગ્ર ધ્યાન માનવજાતના કલ્યાણ, માનવજાતના તારણ અને ઈશ્વરથી આપણે જે વિખૂટા પડ્યા છીએ પહેલા મૂળ પાપના કારણે, આપણે જોયું છે ઉત્પત્તિમાં પાપ કરવાના કારણે કઈ રીતે આપણા પરમ પિતામાં અને એટલે કે હેવા અને આદમને કઈ રીતે હાંકી કાઢવામાં આવ્યા હતા, તો તેઓ સ્વયં ત્યાંથી નીકળી જવું પડ્યું, એ વસ્તુ આપણે જાણીએ છીએ. એ પાપના કારણે જે ઈશ્વરના સંતાનો ઈશ્વરથી વિખૂટા પડી ગયા, તેમને ફરી પાછા પોતાના ઘરે લાવવા માટે, ઘર વાપસી કરાવવા માટે પ્રભુ ઈસુ
આ દુનિયામાં આવ્યા હતા અને એ આપણે ઈશ્વરના સંતાનો પોતાના ઘરમાં પુનઃસ્થાપિત થાય તે માટે જ તેઓ ઉપદેશ આપતા હતા અને કાર્ય કરતા હતા. શાશ્વત જીવન, ઈશ્વરીય રાજ્ય એ જ તેમના જીવન અને સંદેશનો સંપૂર્ણપણે સાર છે. અને તેથી જ પ્રભુ ઈસુ માત્ર સારું જીવન, સારું નૈતિક સામાજિક જીવન એટલા પૂરતો જ એમના સંદેશને આપણે સીમિત નથી સમજવાનો, પરંતુ સાચી મુક્તિ, આ પૃથ્વી પછીનું જીવન, આલોક કરતા પરલોક શું છે, પરલોકનું આપણું શાશ્વત ભાવિ જીવન, આ જીવન આપણું કાયમી નથી. આપણે સૌ જાણીએ છીએ એક વખત આંખો બંધ થઈ એટલે એ સાથે આપણું આ પૃથ્વી પરનું જીવન પૂરું. પણ જે શાશ્વત જીવન છે, નામ પ્રમાણે જ એ હંમેશ માટે રહેવાનું છે, નિત્ય રહેવાનું છે. એ જીવન માટેની તૈયારી, એ જીવન કેવું છે એ કોઈ નહોતું જાણતું. સ્પષ્ટ રીતે એ જીવનનો પરિચય આપણને પ્રભુ ઈસુ કરાવે છે અને એ જીવનનો એકમાત્ર સાર એ જ છે, ઈશ્વર પિતા સાથે, પરમ પવિત્ર ત્રૈક્ય સાથે હંમેશને માટે એક થઈ જવું, તેમની સાથે તાદાત્મ્ય સાધી લેવું. જેમને યાદ છે, જેઓ બાઇબલના અભ્યાસુ છે, તેમને ખ્યાલ છે, યોહાન 17 પ્રભુ આ પ્રાર્થના કરે છે કે પિતા તેમને શાશ્વત જીવન, અને શાશ્વત જીવન શું છે તો કે પરમ પિતા અને તેમણે મોકલેલા ઈસુ ખ્રિસ્ત, તું જ સાચો પરમેશ્વર છે પરમ પિતા, અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખવા એ જ સાચું જીવન છે, એ જ શાશ્વત જીવન છે. અને એ જ શાશ્વત જીવનનો પ્રભુ અહીં પરિચય કરાવે છે. એક રીતે જોવા જઈએ, શાંતિથી તમે આ ગિરી પ્રવચનો ઉપર જો ચિંતન મનન કરશો, બહુ બારીકાઈથી જોશો તો તમને ખ્યાલ આવશે. વાસ્તવમાં એ સંત જોન પોલ II ના શબ્દોમાં કહીએ તો એ પ્રભુ ઈસુનું સ્વયં શબ્દ ચિત્ર છે. પ્રભુ ઈસુના બધા જ ગુણો આ ગિરી પ્રવચનમાં આવી જાય છે. પ્રભુ ઈસુ કેવા હતા, એમના આત્મામાં કયા કયા ગુણો હતા, તે આપણે જેમ જેમ ગિરી પ્રવચનો જોઈશું તેમ આપણને સ્પષ્ટ થતા જશે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ તેમ અંતરના દીન એટલે કે નમ્ર, આજ્ઞાંકિત, સરદય, સત્યવાંચુ, સત્યની જેને જિજ્ઞાસા છે, દયાળુ, શુદ્ધ અને શાંતિના સ્થાપક. હજુ તો ઘણા બધા ગુણો, કારણ કે પ્રભુના ગુણનો કોઈ પાર આવી શકે તેમ નથી, પરંતુ આ તેમના મુખ્ય ગુણો હતા. અને ગિરી પ્રવચન દ્વારા પ્રભુ ઈસુ પોતાના જીવન અને સંદેશા દ્વારા આપણું માત્ર બાહ્ય રીતે નહીં, આંતરિક પરિવર્તન ઈચ્છે છે. આપણે સંપૂર્ણપણે નવા માનવી બની જઈએ, એવા પવિત્ર માનવી બની જઈએ કે જેથી ઈશ્વર અને આપણા વચ્ચેનું જે અંતર છે, ઈશ્વર અને આપણા વચ્ચેનો જે પડદો છે એ તૂટી જાય અને આપણે હંમેશ માટે એમની સાથે એક થઈ જઈએ. ઈસુ આવા સામાજિક કાર્યો કે એ બધી વાત નથી કરતા. ઈસુનો મુખ્યત્વે સંદેશ ઈશ્વર સાથે એક થવું એવું છે. કમનસીબે ઈસુના સંદેશાને ઘણે અંશે તોડી મરોડી નાખવામાં આવ્યો છે. એવું હું જ્યારે કહું છું ત્યારે એનો અર્થ એવો નથી કે સામાજિક કાર્યો ન કરવા, પરંતુ સમાજ કાર્ય એ પ્રભુ ઈસુનું મુખ્ય લક્ષ્ય નથી. મુખ્ય લક્ષ્ય શાશ્વત જીવન છે, ઈશ્વર સાથે કેવી રીતે એક થવું અને પૃથ્વી પરનું જીવન એ શાશ્વત જીવનના લક્ષ્ય સાથે કઈ રીતે જીવવું તે છે. એક સાચો ઈસુપંથી, જો તમે કોઈ સાચા ઈસુપંથી બનવા માંગતા હો તો તમે આપણી ચિલ્લા ચાલુ બાહ્ય ધાર્મિકતાથી ચાલશે નહીં. માત્ર થોડાક રીતિ રિવાજો કે કર્મકાંડ કરી લેવાથી નહીં ચાલે. આપણે એક નવા માનવી બનવું પડશે. ધરમૂળથી, જળમૂળથી પરિવર્તન લાવી દેવું પડશે. અને એક એવું પરિવર્તન હોય છે તે આજે આપણે ગિરી પ્રવચનોમાં જોઈશું. અને એ જ પ્રભુ ઈસુના જીવનનું લક્ષ્ય છે. અને એક સાચો ઈસુપંથી જો ગિરી પ્રવચનો પ્રમાણે જીવશે, ગિરી પ્રવચનોની પ્રઘોષણા કરશે, લોકોને તેનો પ્રચાર કરશે, તે દિવસે ખરેખર સાચા અર્થમાં ઈસુ પંથનો મહિમા હજુ પણ છે તેના કરતા વધારે જળહળી ઉઠશે. અને તેથી શાશ્વત જીવન અને સંપૂર્ણતાની ચાવી છે. એટલા માટે જ્યારે હું પ્રાર્થના કરતો હતો ત્યારે પ્રભુએ મને આ શબ્દો આપ્યા કે તું આ પ્રકારેનું શીર્ષક આપ કે ઈસુની ગિરી પ્રવચન અથવા ઈસુની પર્વત પરની વાણી પરમ સુખની ચાવી. આપણામાંના બધા જ માણસો, કોઈ પણ ધર્મ પાળતા હોય કે કદાચ ધર્મમાં ન માનતા હોય, નાસ્તિક હોય કે આસ્તિક, સૌના જીવનમાં આપણને સૌને શું જોઈએ છે? સુખ. કોઈને દુઃખ જોઈતું નથી. અહીં પ્રભુ આપણને માત્ર સુખી નહીં, સંસારના સુખ નહીં, એ પરમ સુખ, એ શાશ્વત સુખ જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા, જે આપણને આપણી અપેક્ષા પણ જેની નથી કરી શકતા, વિચાર પણ નથી કરી શકતા, એવા પરમ સુખની ચાવીઓ પ્રભુ આજે આપણને સોંપી રહ્યા છે. એટલે બાઇબલ દ્વારા આપણને સોંપી દીધી છે, પરંતુ આજે આપણી સમક્ષ પ્રભુ વધુ એ બાબતે કંઈક કહેવા માંગે છે આ પવિત્ર તપઋતુમાં. એટલું જ નહીં, જૂના કરારના ઇઝરાયેલની પ્રજા જે અમિટ નજરે જે ઈશ્વરના રાજ્યની રાહ જોતી હતી, તે ઈશ્વરનું રાજ્ય પ્રભુ ઈસુના આગમન સાથે એ આશા પરિપૂર્ણ થઈ હતી. અને એ ઈશ્વરનું રાજ્ય ઇઝરાયેલના લોકો ખોટું સમજી બેઠા હતા કે પૃથ્વી પરનું જીવન કે કોઈ નવો રાજા આવશે અને અમને રાજકીય ગુલામીમાંથી છોડાવશે.
આજે આપણે પણ ઘણીવાર એવી ભૂલ કરી લેતા હોઈએ છીએ અને ઈસુને એક સામાજિક રાજકીય નેતા તરીકે જોઈએ છે, પરંતુ ઈસુના જ શબ્દો યાદ રાખજો. પિલાત સમક્ષ પ્રભુ ઈસુ કેવી ખુમારી સાથે બોલે છે, મારું રાજ્ય આ દુનિયાનું નથી. જ્યારે કે છે તું યહૂદીઓનો રાજા છે, પ્રભુ રાજા અવશ્ય છે, પણ આપણે માનીએ છીએ તેવા રાજકીય સામાજિક રાજા નથી, પરંતુ તેમનું રાજ્ય શાશ્વત જીવનનું રાજ્ય છે. અને તેથી ભાવિ વિશ્વનું, આવનાર વિશ્વ કેવું છે તે. અને છેલ્લે એક જ વસ્તુ હું કહી દઉં, આ પરિચય, આ ટૂંકમાં જે પ્રસ્તાવના ઊભી કરી, જેથી કરીને તમે સમજી શકો. આજના આપણા આ સંસારરૂપી બળબડતા રણમાં આ ગિરી પ્રવચનો અને ગિરી પ્રવચનો પ્રમાણેનું જીવન એ ખારા બળબડતા રણમાં મીઠા પાણીના શાશ્વત ઝરા જેવું છે. જો આપણે ગિરી પ્રવચનો પ્રમાણે જીવીશું, માત્ર આપણે નહીં, બધા ઈશુપંથીઓ જો ગિરી પ્રવચનો પ્રમાણે સાચા અર્થમાં જીવે, તો આ દુનિયામાં યુદ્ધ, અશાંતિ, અહમનો ટકરાવ કે વેરઝેર જેવી કશી વસ્તુ રહે જ નહીં. સાચા અર્થમાં ઈશ્વરના રાજ્યનો આપણે અનુભવ કરી શકીશું. તો વધુ વાત નહીં કરતા આપણે સીધા જ જીવતી જાગતી વાણી તરફ પહોંચી જઈએ. પવિત્ર શાસ્ત્રોમાં જ્યાં આ ગિરી પ્રવચનો આવે છે ત્યાં આપણે પહોંચી જઈએ. આપણે સૌ જાણીએ છીએ તેમ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય 5 કલમ 3 થી. માથીકૃત શુભ સંદેશ અધ્યાય 5 કલમ 3 થી. આ શુભ સંદેશ તમને સંત લુકના 6 અધ્યાયમાં પણ જોવા મળશે. વત્તે ઓછે અંશે સરખું જ એનું જે મૂળ સંદેશો છે તે છે. માથી 5:3 અંતરના દિન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે. ગિરી પ્રવચનોમાં કે આ આશીર્વાદ જેવી વાણીમાં પરમ સુખનો માર્ગ, એમાં સૌ પ્રથમ પ્રભુ બોલે છે અંતરના દિન પરમ સુખી છે. જરા આપણે ગયા વખતે જ, ગયા રવિવારે જ્યાંથી તપઋતુની આ વિશેષ શ્રેણીનો પ્રારંભ કરેલો, ત્યાં મેં પહેલી વાત કરેલી કે અહમ, જ્યાં સુધી આપણે અહમ છોડીશું નહીં, અહમનો ત્યાગ નહીં કરીએ, ત્યાં સુધી આપણે સાચા અર્થમાં અધ્યાત્મના માર્ગે ચાલી જ નહીં શકીએ. અને આજે પ્રભુ ઈસુ પણ એ જ વસ્તુથી, એ જ વચનથી આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે કે અંતરના દિન રાંક, જે લોકો ગરીબ છે, જેમની પાસે કશું નથી. અહીં ભૌતિક કે આર્થિક ગરીબીનો મહિમા પ્રભુ નથી કરતા, અંતરની દીનતાને આપણે કેવી રીતે સમજી શકીશું એ આપણે જોઈએ. કારણ કે આ અંતરની દીનતા એ આપણા આધ્યાત્મિક વિકાસનો પાયો છે. જ્યાં સુધી આપણે અંતરથી દીન નથી થતા, ત્યાં સુધી સાચા અર્થમાં આપણે આધ્યાત્મિક વિકાસની કેડી ઉપર પગલા જ નથી માંડી શકતા. શું છે આ અંતરની દીનતા? તો એ સૌથી પહેલા અંતરની દીનતા એટલે બીજું કશું જ નહીં. ગયા વખતે આપણે જે અભિમાનની વાત કરેલી, એ અભિમાન અહંકાર કરતા બિલકુલ ઊંધું, અને એટલે નમ્રતા. ગરીબ માણસ કેવો હોય? તમે ગરીબ માણસને જાણો છો, બરાબર? ગરીબ માણસ પાસે કશું જોતું નથી. એના કપડા અતિ સામાન્ય હોય છે, એની પાસે ખાવા પીવાનું નથી હોતું, કોઈ એની નોંધ નથી લેતું, એ કોઈ રીતે નોંધપાત્ર નથી, અને છતાં પણ એ પોતાની આવી પરિસ્થિતિને સ્વીકારી લે છે. એની પાસે કશું જ નથી. એ જ રીતે અંતરના દિન, આત્મિક રીતે, કે જેઓ એવું માને છે કે જે કંઈ સારું છે
એ સર્વ ઈશ્વર દત્ત છે. આપણા જીવનમાં આપણું શરીર હોય, આપણું જીવન, જે કંઈ આપણા જીવનમાં આપણી આસપાસ સારું દેખાય છે એ સર્વે ઈશ્વરની દેણ છે, ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. અને ઈશ્વરની કૃપા સિવાય કશું જ સારું સંભવી શકતું નથી. આવો વિશ્વાસ એને કહેવાય અંતરની દીનતા. કે આ પ્રકારની આત્મિકતા જ્યાં સુધી નથી, કારણ કે તમે જાણો છો ઉત્પત્તિમાં આપણે સૌ પ્રથમ પાપ આ રીતે જ થયું હતું કે પેલો સર્પ આવે છે ને કે છે તમે ફળ ખાશો તો મરી નહીં જાઓ, તમે ઈશ્વર જેવા થઈ જશો. અને માણસ જાતને બહુ જ ગમી ગયું, હા અમારે ઈશ્વર જેવા બની જવું છે, ઈશ્વર જેવા શક્તિશાળી, અમને ઈશ્વરની કોઈ જરૂર નથી. અત્યારના ધર્મો અને મોટા ભાગના માણસોને જુઓ, અત્યારના માણસો માટે ભગવાન એટલે કોણ? સાયન્સ, ટેકનોલોજી, પૈસા વગેરે વગેરે. એમને ઈશ્વરની જરૂર નથી, અમને મુક્તિની જરૂર નથી, અમે અમારી રીતે ફોડી લઈશું. આ થયો અહમ અને અભિમાન. અને આવા લોકો ઈશ્વરના રાજ્ય સુધી કદી પહોંચી શકતા નથી. એટલે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે આપણે શું થવું પડશે? તો અંતરના દીન બનવું પડશે, આપણે નમ્ર બનવું પડશે. યાદ રાખો, ઈશ્વર વિના આપણે શૂન્ય છીએ, કશું જ નથી આપણે ઈશ્વર વિના. અને એ આપણે સમજવાની જરૂર છે. આપણામાં જે કંઈ સારું છે તે ઈશ્વર દત્ત છે. આપણે વાંચ્યું છે ઉત્પત્તિમાં 1:27, પહેલો અધ્યાય 27મી કલમમાં શું કહે છે કે માણસને ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે, માણસ એટલે સ્ત્રી અને પુરુષ બંને ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે સર્જવામાં આવ્યા હતા. અને જ્યારે પાપ થઈ ગયું, એદનવાડીમાંથી જ્યારે આપણા પૂર્વજોને હાંકી કઢાયા, અને તમે 3 અધ્યાયની 19મી કલમમાં આવે છે, માનવી તું માટીમાંથી આવ્યો છે અને માટીમાં મળી જવાનો છે. આપણે જ્યારે તપઋતુની શરૂઆત કરીએ છીએ પસ્તાવા સાથે, ભસ્મ બુધવાર કે ભસ્મ સોમવારના, ત્યારે આ જ ગીતથી શરૂ કરીએ છીએ, આ જ ભજનથી શરૂઆત કરીએ છીએ, તું કે માટીમાં તું આવ્યો છે અને તું માટીમાં મળી જવાનો છે. એટલે આટલું આપણું મૂલ્ય છે, આપણું કશું જ સારું નથી. હા, કેમ કે આપણે ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે છીએ, એટલે આપણામાં જે કંઈ સારપ છે તે તેના માટે. અને તેથી આપણે આ જ વસ્તુ સમજવાની છે કે આપણે અંતરથી ખાલી થવાનું છે. સારું શું છે? તો એ ઈશ્વરનો અંશ છે આપણામાં છે તે હૃદય. અને તેથી આ અંતરની દીનતા એ આપણો એવો અભિગમ છે, એ આપણી એક એવી માનસિક સ્થિતિ છે કે જેમાં આપણે તદ્દન શૂન્યવત બની ગયા છીએ, કે બધી જ વસ્તુમાં આપણે ઈશ્વર ઉપર સંપૂર્ણપણે આધારિત છીએ. જેમ એક નાનું બાળક, તમે નાના બાળકને જે જુઓ છો, માતાના ગર્ભમાં હોય છે ત્યારે એ પૂરેપૂરી સુરક્ષિતતા અનુભવે છે. એ પોતાના તમામ પોષણ માટે એ માતાના ગર્ભમાં માતા ઉપર સંપૂર્ણપણે આધારિત છે. બરાબર એ જ રીતે આપણે ઈશ્વર ઉપર સંપૂર્ણપણે આધારિત થઈએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં અંતરના દીન બનીએ છીએ. આજના માણસને, કેમ કે આપણે ભણેલા ગણેલા સમજીએ છીએ, આજે આપણને બધાને આત્મનિર્ભર થઈ જવું છે. આત્મિક રીતે આત્મનિર્ભર એ આત્મહત્યાનો રસ્તો છે, આપઘાતનો રસ્તો છે. કેમ કે આપણે જ્યારે આત્મનિર્ભર બનવા જઈશું આધ્યાત્મિક રીતે, આપણા પહેલા પૂર્વજો આદમ અને હેવા જેમ પાપથી પતિત થયા, એમ આપણે પણ ઈશ્વરના બદલે મૂર્તિ પૂજક બનીને પાપમાં જતા રહીશું. માટે જો સાચા અર્થમાં તમારે આત્મિક બનવું હોય તો એ માટે 2 વસ્તુ જરૂરી છે: ખાલી થાવ અને ખુલ્લા થાવ. ખાલી થાવ. આપણને આજે બધું છે મનમાં, એક અહમ છે, હું આ જાણું છું, પેલું જાણું છું, મને ઘણું બધું જ્ઞાન છે વગેરે. આ બધી વસ્તુથી સંપૂર્ણપણે ખાલી થઈ જાઓ. એક ઈશ્વર સિવાય મારો ઉદ્ધાર કોઈ કરી શકે તેમ નથી. આ વસ્તુને બરાબર સમજી લો, અંતર ઉપર કોતરી નાખો. ઈશ્વર આપણો તારણહાર છે, એણે આપણને મુક્તિ એક ભેટ તરીકે આપી છે. આપણે પોતાના બળે મુક્તિ મેળવી શકતા નથી. એક તમને સાદો દાખલો આપું. તમારા રોજબરોજના જીવનમાં ઘણા બધા બહેનો દેખાય છે, ત્યારે મને આજના આપણા સંવાદમાં એટલે તમને કહું, એક તમારે ઘર કામ કરવા આવવાવાળા બેન કે ભાઈ ઉપર તમે કેટલા બધા આધારિત છો. એ નથી આવતા તમારા રામા કે તમારા ધૂળજી, તો તમે ચિંતામાં મુકાઈ જાઓ છો કે હવે મારું કામ કેવી રીતે થશે. આજે આપણે એ અવસ્થામાં છીએ. એક ઘરનો નળ બગડી જાય છે તો આપણે પ્લમ્બર વગર એકદમ બેબાકડા થઈ જઈએ છીએ. આજે બીમાર પડો તમે કોરોના કાળમાં, તો તમારે તરત જ ડોક્ટર વગર તમને કોણ સાજા કરી શકે છે? એક સામાન્ય માન્યતા પ્રમાણે. ભણવું છે તો કોલેજ, પ્રોફેસર કે શિક્ષક વગર કોણ તમને એ મદદ કરવાનું છે? જો આપણે આવી નાની નાની સાંસારિક બાબતોમાં અન્યો ઉપર સંપૂર્ણપણે આધારિત છીએ, જો કામવાળો ભાઈ કે બાઈ નથી આવતી તો આપણે તદ્દન નિરાશ, તો કે આજે હું કેવી રીતે પહોંચી વળીશ, આ બધું કેવી રીતે કરીશ?
બરાબર છે. મેં કહ્યું એ પ્રમાણે સુથાર નથી આવતો કે દરજી નથી આવતો કે ધોબી નથી આવતો, આવા સામાન્ય માણસો જો નથી આવતા તો પણ આપણા કેટલા બધા કામો અટકી પડે છે અને આપણે કેટલા બધા પરાવલંબી છીએ. તો વિચાર કરો કે જો આવા સાંસારિક બાબતોમાં આપણે આટલા બધા બીજા ઉપર આધાર રાખતા હોઈએ તો આટલી બધી આત્મિક બાબતો કે જે આપણી પહોંચની બહારની છે એવી વસ્તુમાં તો આપણે અન્ય પર આધાર રાખીએ છૂટકો. અને જ્યારે આપણે એવી ભૂલ કરવા જઈએ છીએ કે ના ના અમે અમારી રીતે ફોડી લઈશું, પરિણામે આપણે અભિમાની બની જઈએ છીએ. અને અભિમાની માણસ એટલે પોતાને દિવાલમાં ચણીને બેઠેલો માણસ. આજુબાજુ તમે 10-10 ફૂટની જાડી દિવાલ ચણીને બેસી ગયા હો, કોઈનો અવાજ પણ ન સંભળાય કે કોઈનો ચહેરો પણ જોવા ન મળે. આપણે ઈશ્વરથી વિખૂટા પડી જતા હોઈએ છીએ. એટલે ખાસ 2 શબ્દો, ખાલી થાવ અને ખુલ્લા થાવ. ખુલ્લા થાવ એટલે આપણે પોતાના જે માની લીધેલા વિચારો છો કે ના ભાઈ ભગવાન તો આવા જ હોય, ધર્મ એટલે તો આ જ, હું આટલી આટલી વસ્તુ કરું એટલે હું ધાર્મિક કહેવાઉં, આ બધી વસ્તુમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. શૂન્યવત બનવાની જરૂર છે. એક તમને સાદો દાખલો આપું કે કોઈ પણ કોઈ વાસણમાં તમારે ચોખ્ખું સ્વચ્છ પાણી ભરવું હોય અને એ પેલા વાસણમાં ગંદુ પાણી ભરેલું હોય તો પહેલા આપણે વાસણને ખાલી કરવું પડે. બરાબર છે. એ છલોછલ ભરાયેલા વાસણમાં તમે નવું ચોખ્ખું પાણી કેવી રીતે નાખી શકશો? એ જ રીતે આ સાચી આપણને શુદ્ધ આધ્યાત્મિકતા પ્રભુ ઈસુ આપણને આપે છે. અને આપણે જે મનમાં બધો કચરો ભરીને બેઠા છીએ, અંતરમાં જે આપણે જાત જાતના સામાજિક રાજકીય વિચારધારા, પૂર્વગ્રહો, આપણી માન્યતાઓ, આપણી અંધશ્રદ્ધા, આ બધું ભરીને બેઠા હોઈએ ત્યાં સુધી ઈશ્વરની પવિત્ર આત્મા પ્રેરિત ચોખ્ખું સ્વચ્છ જળ આપણી અંદર ક્યાંથી આવી શકે? અને તેથી અહીં આપણને પ્રભુ આજે સૌથી પહેલી શરૂઆત કરે છે, દીન બનો, સંપૂર્ણપણે ઈશ્વર પિતા ઉપર આધારિત બનો. જે નાનું સંતાન, નાનું બાળક જન્મ્યા પછી થોડા વર્ષ સુધી કેવું સંપૂર્ણપણે માતા પિતા ઉપર આધારિત છે, એ શંકા કરે છે ક્યારે કે આ મારા માતા પિતા કદાચ નામ ખબર નથી, મા બાપ એટલે શું એની એને સ્પષ્ટ સમજણ નથી, છતાં પણ સંપૂર્ણપણે મા બાપ ઉપર આધારિત છે. એ શંકા નથી કરતો, એને ખબર છે, દ્રઢ વિશ્વાસ છે, મારા મમ્મી પપ્પા મારા માટે સારું જ કરે, મારું ભલું જ ઈચ્છે. અને આવા શૂન્યવત થનાર લોકો જ આધ્યાત્મિકતાની ટોચ ઉપર પહોંચી શકે છે. જરા આપણે જૂના કરારમાં યાદ કરીએ આપણા પરમ પિતામાં અબ્રાહમને, આપણા સાચા શ્રદ્ધામાં આપણા પિતામાં, આપણા વડદાદા કહી શકાય એવા અબ્રાહમ, કે 12મો અધ્યાય અને 1લી કલમ, ઉત્પત્તિ 12:1. પ્રભુએ અબ્રામને કહ્યું, તું તારી જન્મભૂમિ, તારા સગાવાલા અને તારા બાપનું ઘર છોડીને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા. હું તારામાંથી એક મહાન પ્રજા ઉત્પન્ન કરીશ, તને આશીર્વાદ આપીશ અને તારા નામનો મહિમા કરીશ. તું આશીર્વાદરૂપ થઈ પડશે વગેરે આવે છે. અને હું પછી તમને સીધો 4થી કલમમાં લઈ જાઉં છું. અબ્રામ જ્યારે હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. વાલા ભાઈઓ અને બહેનો, વિચાર કરો, અબ્રામને 75 વર્ષની ઉંમરે ઈશ્વરની હાકલ પડે છે. 75 વર્ષ એટલે આજે તમે સમજી શકો છો, કદાચ કોઈ એ ઉંમરના હોય, તમે દાદા દાદી બની ચૂક્યા હો અને આપણે કહીએ કે ભાઈ હવે તો પાકે ગળે કાંઠા ન ચડી શકે, અમારી આ લીલી વાડી છે. આપણી રિટાયરમેન્ટની એજ પણ જતી રહી, 60 વર્ષે કે કદાચ 62 વર્ષે, કે શિક્ષક હોય તો કદાચ 65 વર્ષે સરકાર તમને રિટાયર કરી દે છે, નિવૃત્ત કરી દે છે. 75 વર્ષે તો આપણે તળપદી ભાષામાં કહીએ તો લોકો કે હવે તો અમે ખર્યું પાન કહેવાય. એ 75 વર્ષની ઉંમરે, આવી પાકટ વયોવૃદ્ધ ઉંમરે અબ્રાહમને પ્રભુ પિતા હાકલ આપે છે, બોલાવે છે. અને તમે જુઓ કે એ ચાલી નીકળે છે. અબ્રાહમ ચાલી નીકળે છે પોતાનું ઘર બહાર છોડીને. ઈશ્વર કહે છે તારી જન્મભૂમિ, તારા સગાવાલા, તારા બાપનું ઘર છોડી દે. અબ્રાહમ સાચા ઈશ્વરને નહોતો ઓળખતો, મૂર્તિ પૂજા કરતો હતો, પરંતુ પ્રભુની હાકલ સાંભળીને તમે જુઓ અબ્રાહમ કેટલા ખુલ્લા છે. એવો વિચાર નથી કે ભાઈ અમારા કુટુંબ કબીલાનું શું, આ હું જે પરંપરાગત રીતે મારા બાપ દાદાએ મને જે શીખવાડ્યું હતું હું પૂજા પાઠ કરતો હતો એનું શું. એ તરત ચાલી નીકળે છે. 75 વર્ષની ઉંમરે પ્રભુ સાથે દલીલ નથી કરતો કે પ્રભુ હવે હું તો આટલો ગરડો થયો છું, મારાથી શું થઈ શકશે. આજે ઘણા બધા ઘરડા માણસો આવી હતાશામાં જીવતા હોય છે. એમના માટે અબ્રાહમ પ્રેરણારૂપ છે કે તમે કદી વયોવૃદ્ધ નથી, ગમે તે ઉંમરે પ્રભુ તમને બોલાવી શકે તેમ છે. જે શરત માત્ર એટલી છે કે તમારે ખુલ્લા અને ખાલી થવાનું. આ બધું છોડીને ચાલી નીકળવું એ સહેલું છે? પોતાનું કુટુંબ, પરિચિત વાતાવરણ, પોતાના રૂઢ થયેલા વિચારો. પરંતુ અહીં અબ્રાહમ એવા અંતરના દીન છે, એવા શૂન્યવત બને છે, ખાલી થાય છે, ઈશ્વરનો અવાજ સાંભળવા માટે ખુલ્લા બને છે, નિખાલસ બને છે. અને પરિણામે પ્રભુ શું કહે છે? તું આશીર્વાદ રૂપ થઈ પડશે.
અને પ્રભુ ઈસુ આજે આપણને, મને, તમને સૌને એ જ બાબતનું આહવાન આપે છે કે જો તપ ઋતુમાં આપણે આવા અંતરના દીન થયા વગર, નમ્ર બન્યા વગર આગળ ચાલીશું તો અર્થ નહીં રહે. એક તમને સામાન્ય દાખલો આપી દઉં. એક અન્ય ધર્મનો એક દાખલો આવે છે અહીં કે ઉત્તર પ્રદેશમાં, એટલે કે કાશી કે બનારસના કોઈ ભૈયાજી હતા, હોડી ચલાવતા હતા. એ પોતાની હોડીઓ છે, ખૂબ પૈસો હોય છે, અને બનારસથી મથુરા જવા માંગતા હોય છે. રાત્રે બરાબર ભાંગ પીને, નશો કરીને, ખૂબ પુષ્કળ પ્રમાણમાં ભાંગ પીને પોતાની હોડીમાં જઈને બેસે છે અને હલેસા મારવાનું શરૂ કરે છે કે હું સવાર સુધીમાં તો મથુરા પહોંચી જઈશ. હવે એમણે ભૂલ ભાઈ સાહેબે એટલી જ કરેલી કે તમે જાણો છો તેમ હોડીને આપણે સલામત રાખવી હોય, નદીના પૂરમાં કે દરિયામાં તણાઈ ન જાય એના માટે આપણે એને લંગરને કિનારા સાથે મુશ્કેટાટ રીતે બાંધવું પડતું હોય છે. જ્યારે તમે હોડીને ચલાવો ત્યારે લંગરને છોડી દેવાનું, એ જાડા દોરડાને છોડી દેવાનું, જેથી હોડી પછી આગળ વધી શકે. હવે આ ભાઈ તો નશામાં ચકચૂર હતા અને પરિણામે એમને ભાન ન રહ્યું. હોડીમાં જઈને બેસી ગયા, હલેસા મારવાનું શરૂ કર્યું અને એવી ધૂનમાં અભી મથુરા આ જાયગા, અભી મથુરા આ જાયગા, આખી રાત હલેસા માર્યા. સવારે ઉઠે છે ત્યારે નશો ઉતરી ગયો હોય છે. જુએ છે તેમ થાય છે કે આ કિનારો તો આખો કાશી જેવો જ લાગે છે, બનારસ જેવો જ લાગે છે. નશો ઉતરી ગયો એટલે હવે ભાન થયું કે ભાઈ આપણે તો બનારસમાં જ છીએ, મથુરા નથી પહોંચ્યા. આવું કેમ? તો કેમ કે પેલી ગાંઠ છોડી નથી, પેલા દોરડા છોડ્યા નથી. આ અન્ય ધર્મનો આ દાખલો લેવાનું, દ્રષ્ટાંત લેવાનું માત્ર કારણ એટલું જ કે આપણે પણ કંઈક આવું જ કરતા હોઈએ છીએ. તપ, પ્રાર્થના વગેરે શરૂ કરી દેતા હોય છે, પરંતુ આપણી આ જે ગાંઠ છે, અહમની ગાંઠ, એ ઓગાળી નથી અને પરિણામે આધ્યાત્મિક વિકાસ તો થવાનો જ નથી. હત્તા ઠેરના ઠેર. બનારસથી મથુરા આપણે નહીં પહોંચી શકીએ, અહીં ગુજરાતમાં અમદાવાદમાં જ રહી જઈશું, યરુશલેમ સુધી નહીં પહોંચી શકીએ. એટલે પહેલું કાર્ય છે આપણું આ કે આ ગાંઠો છોડી નાખવાની. અબ્રાહમ જેવા બનવું પડશે. એના માટે ઉંમરનો કોઈ તકાજો નથી. જે ક્ષણે આપણને ઈશ્વરનો અનુભવ થાય એ ક્ષણે આપણને નવી ગોળી, નવો દાવ. પ્રભુ કહે છે તે નવો દ્રાક્ષારસ નવી કુપીમાં. જૂના વિચારો, જૂની માન્યતાઓ, અંધશ્રદ્ધા અમે તો ભાઈ અમારા બાપ દાદા શીખાડી ગયા છે એટલે અમારે તો આ બધું કરવું પડે. એ બધી માન્યતામાંથી આપણે બહાર નીકળવું પડશે. બરાબર છે. એ જ રીતે મોશેને આપણે મહાપ્રસ્થાનમાં જોઈએ છે તેમ વર્ષો સુધી ઘેટા બકરા ચરાવતા મોશેને પ્રભુ પોતાના કાર્ય માટે, પોતાની પ્રજાને ઉગારવા માટે બોલાવે છે અને મોશેને પ્રભુ દર્શન આપે છે પેલા બળતા ઝાંખરામાં. અને મોશે આગળ વધે છે, એ ઝાંખરામાં દર્શન કરે છે અને તમે જુઓ મોશેની સરળતા કેટલી કે એ પાછો નથી વળી જતો, આનાકાની કર્યા વગર આગળ જાય છે. પ્રભુ કહે છે કે તું જે ભૂમિ ઉપર ઊભો છે તે પવિત્ર છે, તારા જોડા કાઢી નાખ. આ જોડા કાઢી નાખ એટલે શું કે માત્ર પગના પગરખા કાઢી નાખવાની વાત છે? ના. આજ સુધી તું જે માનતો આવ્યો છે, જે ઘણી બધી ગેરમાન્યતાઓ છે, એ બધાને તો દૂર કર, પછી તું મને સાચા અર્થમાં અનુસરી શકીશ. અને મોશે કેટલા બધા નમ્ર છે કે આવું બધું સાંભળીને, જોઈને, આનાકાની કર્યા વગર, હા, એકવાર કહે છે કે પ્રભુ મારી બધી મર્યાદાઓ છે, પરંતુ પ્રભુ તરફથી એક વખત હૈયાધારણા મળે છે. મોશે ચાલી નીકળે છે. હર હંમેશ પ્રભુને વફાદાર રહ્યા. અને મોશે માટે એક જગ્યાએ રણમાં, તમને જ્યારે સમય મળે ત્યારે વાંચજો, રણમાં 12મો અધ્યાયની 3જી કલમમાં સ્વયં ઈશ્વર આ શબ્દ વાપરે છે મોશે માટે કે મોશે જેવો નમ્ર માણસ તમને કોઈ નહીં મળે આ વિશ્વમાં. એટલા બધા નમ્ર હતા મોશે. અને તેથી અનુસંહિતામાં એક જગ્યાએ આવે છે આવું વાક્ય મોશે માટે કે મોશે જેવો પૈગંબર પછી ઇઝરાયલમાં ક્યારેય પાક્યો નથી. અને તમે જાણો છો તેમ અન્ય લોકો સાથે ઈશ્વર ક્યારેક ક્યારેક દર્શનમાં, શબ્દ વડે વાત કરતા હતા, પણ મોશે સાથે ચહેરાથી ચહેરા, ફેસ ટુ ફેસ. અને તેથી અહરોન અને મરિયમને પ્રભુ કહે છે કે મોશે, મારા સેવક સાથે તો હું ઉખાણા કે ગૂઢ ભાષામાં નહીં, સીધી હાજરા હજુર હું તેને દર્શન આપું છું અને તેને વાત કરું છું તેની સાથે. શા માટે? કારણ કે મોશે અબ્રાહમની જેમ ખૂબ નમ્ર હતા, અંતરથી ખુલ્લા હતા. બંધિયારપણું નહીં ચાલે, સંકુચિતતા નહીં ચાલે. એ આજનો સંદેશ છે આપણો ટૂંકમાં. માત્ર એટલું જ નહીં, ઈશુના અવતરણ સમય પ્રભુ ઈશુ, આપણે થોડા સમય પહેલા નાતાલનો પર્વ ઉજવ્યો, ક્રિસમસ ઉજવી. એ ક્રિસમસ સમયે ઈશ્વરનો પુત્ર અવતરી રહ્યો છે એ પ્રકારના સમાચાર બે વર્ગના લોકોને આપવામાં આવ્યા હતા. તમે જાણો છો તેમ એક પેલો તારો દેખાય છે. કોને દેખાય છે? પૂર્વના પંડિતોને. એ પૂર્વના પંડિતો યહૂદી ન હતા. ઈસુ પંથ તો હજી જન્મ્યો પણ ન હતો. એ લોકો યહૂદી ન હતા, અન્ય ધર્મી પ્રજા હતી, છતાં પણ એ તારો તેમને દેખાય છે. અને તમે જુઓ એ પૂર્વના પંડિતો કેટલા બધા નમ્ર, એ પોતાના શાસ્ત્રના પ્રખર જાણકાર હતા, જ્યોતિષ વગેરે જાણતા હતા. એટલે પ્રભુ એમને એમના
શાસ્ત્ર દ્વારા બતાવે છે કે મારો પુત્ર અહીં જન્મી રહ્યો છે, અને કદાચ એ પૂર્વના પંડિતો એટલે ભારતના લોકો પણ હોઈ શકે, પર્શિયા એટલે કે આજના ઈરાનના લોકો પણ હોઈ શકે, ચોક્કસપણે ક્યાંના છે આપણે જાણતા નથી, પરંતુ એ લોકો એ પંડિતો હોવા છતાં અભિમાન નથી કરતા કે ભાઈ અમારા શાસ્ત્રનું તો અમે જાણીએ છીએ, અમે શા માટે આ બધી મુશ્કેલીઓ વેઠીને ત્યાં યહૂદી લોકોના દેશમાં જઈએ. અને તમે જાણો છો તેમ આજના જેવા સાધન કે વ્યવહારના સાધનો, વાહન વ્યવહાર તો હતો નહીં. અહીંથી પુણ્યભૂમિ બેથલેહેમ સુધી પહોંચવું આજે આપણા માટે ઘણું સહેલું છે, પણ પ્રભુ ઈસુના સમયે તો એ કેટલું બધું અઘરું હશે. છતાં પણ કઈ કેટલી મુશ્કેલીઓ વેઠીને, પાછું અત્યાર જેવા જીપીએસના કે સાધનો તો હતા નહીં કે ભાઈ કોઈક માર્ગ બતાવશે ને પહોંચી જઈશું. નિશાનીઓના આધારે એ ક્યાં છે ચોક્કસ સ્થળ ખબર નથી, એકદમ અસ્પષ્ટ કહી શકાય એવી નિશાનીઓ કે એક બાળક હશે જેને ગમાણમાં મૂકેલું હશે વગેરે. છતાં એમનું ખુલ્લાપણું જુઓ, ઈશ્વર માટેની એમની પ્રબળ ઝંખના જુઓ કે પૂર્વના પંડિતો ત્યાં સુધી પહોંચે છે. માત્ર એટલું જ નહીં, એ સિવાય કોને આ સમાચાર આપવામાં આવ્યા હતા તમે જરા યાદ કરો કે નાતાલ સમય પ્રભુનો જન્મ થયો, ગોવાળો અને ભરવાડોને, મોટા મોટા શાસ્ત્રીઓ હાજર હતા પેલે ફિલિસ્તીનમાં, ઇઝરાયલમાં એ સમય, જેમને જૂનો કરાર આખો કડકડાટ મોઢે હતો. છતાં પણ એવા પંડિતો કે શાસ્ત્રીઓ ઈશુને નહોતા ઓળખી શક્યા, કારણ કે તેમના હૃદયમાં ભાર હતો, અભિમાન હતું કે અમે તો અમારા શાસ્ત્રના જાણકાર છીએ. સ્પષ્ટ એમાં શાસ્ત્રમાં લખેલું હતું કે મીખામાં કે ભાઈ આ જ રીતે બેથલેમનો મહિમા થશે, ત્યાં પ્રભુ જન્મવાનો છે. છતાં પણ ગમાણમાં જન્મેલા એ બાળ ઈશુને એ ત્યાંના શાસ્ત્રીઓ અને પંડિતો ઓળખી શકતા નથી. અને કોણ ઓળખી શકે છે? પેલા ભરવાડ ગોવાળ, જેમને જેઓ શાસ્ત્રને જાણતા પણ નથી, પણ માત્ર ખુલ્લા મનના છે, સંપૂર્ણપણે શૂન્યવત છે, પોતાને એકદમ ગભરું સરળ માને છે. અને પરિણામે એ ગોવાળોને દેવદૂતો, કોઈ સામાન્ય એંધાણી નહીં, સ્વયં દેવદૂતો આવીને કહે છે કે જાઓ જઈને બેથલેહેમમાં આ રીતે માતા સાથે બાળક હશે, એ ઈશ્વરનો, એ આવનાર મસીહા છે, આવનાર તારણહાર છે. એટલે પ્રભુ પોતાનો સંદેશ આવા સરળ માણસોને આપશે. પ્રભુ ઈસુ સ્વયં કહે છે ને કે પિતા, હું તારો આભાર માનું છું, તે પંડિતો અને ચતુરોથી જે છાનું રાખ્યું હતું ત્યાં નાના બાળક જેવા સરળ લોકોને બધું બતાવ્યું હતું. આવા બાળક જેવા લોકો, બાળ સહજ લોકો એટલે અંતરના દીન અને નમ્ર લોકો. માતા મરિયમ માટે પણ આ વસ્તુ કહી શકીએ આપણે. તમે જુઓ, એક સુંદર પંક્તિ આવે છે લુકના શુભ સંદેશમાં, પહેલા અધ્યાયમાં ને 38મી કલમ, જ્યારે પ્રભુ ઈશુના મા બાપ, પવિત્ર કુટુંબ, પ્રભુ ઈશુનો જન્મનો સમય આવી ગયો છે, પ્રસૂતિનો સમય આવી ગયો છે, અને સાથે સાથે વસ્તી ગણતરી માટે તેમણે બેથલેહેમ જવું પડે છે. ત્યાં તે લોકો રાતવાસો કરી શકે તેના માટે ઉતારાની શોધ કરતા હોય છે. અને ત્યારે વાક્ય આવે છે કે ઉતારામાં તેમના માટે જગ્યા ન હતી. કોના માટે જગ્યા ન હતી? પવિત્ર કુટુંબ માટે. પ્રભુ ઈસુ, તેમના માતા મરિયમ, તેમના પાલક પિતા યોસેફ માટે ઉતારામાં જગ્યા ન હતી, કારણ કે એ લોકો ઓળખી ન શક્યા કે આ તો આપણો આવનાર તારણહાર, ઉદ્ધારક મસીહા છે. આ ગરીબ માણસો, આ સુથાર અને સુથારની આવી ગરીબડી જેવી લાગતી પત્ની, આને ત્યાં થોડો કઈ મસીહા જન્મી શકે? અને પરિણામે તેઓ પોતાના મસીહા માટે દરવાજા બંધ કરીને બેઠા છે. આ માત્ર સ્થૂળ દરવાજા નથી. જ્યારે આપણે પણ એવા અભિમાનથી વિચારીએ છીએ કે ભાઈ આવો મેલો ગેલો ગરીબ માણસ એ ઈસુ હોઈ શકે, ઈશ્વરનો અંશ હોઈ શકે, ત્યારે આપણે પણ આપણા અંતરના ઉતારાના દરવાજાને બંધ કરી દીધા છે. અને આપણે દરવાજા બંધ કરી દઈએ પછી ઈશ્વર આપણી અંદર ક્યાંથી પ્રવેશી શકે? કારણ કે ઈશ્વર તે દરવાજા તોડીને નહીં પ્રવેશે, ટકોરા મારશે. જો તમે ખોલશો તો પ્રેમથી અંદર આવીને વાસ કરશે. એટલું જ નહીં, માતા મરિયમની તમે દીનતા કે નમ્રતા જુઓ. જ્યારે એલિઝાબેથને મળવા જાય છે ત્યારે લુક 1:46-48 આટલા બધા આશીર્વાદ, દેવદૂત માતા મરિયમને કેવી પ્રશંસા કરે છે કે તું તો ઈશ્વરના પરાત્પર ઈશ્વરના પુત્રની માતા થવાની છે, એવો પુત્ર જેના રાજ્યનો કોઈ અંત નહીં હોય, એ વગેરે વગેરે. અને ત્યારે માતા મરિયમ જ્યારે એલિઝાબેથને ઉતાવળા મળવા જાય છે અને પવિત્ર આત્માથી સભર આ બંને સ્ત્રીઓ મળે છે, ત્યારે માતા મરિયમ પવિત્ર આત્માથી સભર થઈને શું બોલે છે? મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે, મારો આત્મા પરમેશ્વરમાં રાચે છે, કારણ કે તેણે પોતાની દીન દાસી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. આજે મારા જેવો કોઈ છીછરો માણસ હોય અને ઈશ્વરના આવા આશીર્વાદ વર્ષે, હું ફૂલાઈ જાઉં કદાચ. ઓહો, એ તો હું કરતો જ, મેં આવું બધું કર્યું હતું, મેં આટલું બધું તપ કર્યું હતું, એટલે ઈશ્વર મારી સામે જુએ જ નહીં.
પણ એ માતા મરિયમની મહાનતા જુઓ. પ્રભુ ઈસુ પછી જો કોઈ સૌથી મહાન વ્યક્તિ હોય આપણા માટે તો એ માતા મરિયમ છે. અને માતા મરિયમ આવું કહે છે પોતા માટે કે હું તો ઈશ્વરની દીન દાસી છું, તેણે મારા પર કૃપા દ્રષ્ટિ કરી છે, એમાં મારી કોઈ મહાનતા નથી. એણે પોતાની આજથી બધા મને બળભાગી કહેશે. આવી નમ્રતાના કારણે એ માતા મરિયમ ઈશ્વરની પરિપૂર્ણતાને પામી શક્યા હતા. માત્ર ઈશ્વરના દર્શન નહીં, ઈશ્વર તેમની અંદર આવીને વાસ કરે છે. માત્ર શારીરિક રીતે તેમના ગર્ભમાં નહીં, તેમના અંતરમાં, તેમના આત્મામાં. જ્યારે દેવદૂત ગબ્રિએલ માતા મરિયમને આ બધો આખો સંદેશો, શુભ સંદેશ સંભળાવે છે આગમન કાળ સમય, અને પછી માતા મરિયમને જ્યારે આ ખ્યાલ આવે છે કે આ ખરેખર ઈશ્વરનો દૂત છે, ત્યારે શું કહે છે? હું તો ઈશ્વરની દાસી છું. આ દાસત્વ એટલે અંતરનું દીનપણું, અંતરની દીનતા, નમ્રતા. અને જ્યારે આપણે આવા ઈશ્વરના દાસ બનીએ છીએ, આવી નમ્રતા બતાવીએ છીએ, ત્યારે માત્ર આપણે ઈશ્વર આપણને મળતો નથી, આપણી આધ્યાત્મિક વિકાસ શરૂ નથી થતો. ઈશ્વર આપણી અંદર આવીને વસે છે, કારણ કે પવિત્ર આત્મા આવા નમ્ર માણસોને, આવા ખુલ્લા માણસોને, આવા શૂન્યવત પોતાની જાતને માનતા માણસોને પસંદ કરશે. કારણ કે આપણે જાણીએ છીએ પવિત્ર આત્મા શું છે? જીવંત જળ છે. અને પાણીને ભરવું હોય તો ખાલી વાસણ તો જોઈશે ને. અને વાસણ ક્યારે ખાલી થશે? જ્યારે આપણે આત્મિક રીતે, આધ્યાત્મિક રીતે શૂન્યવત બનીશું. માત્ર માતા મરિયમને સંત યોસેફ પણ નહીં, સંત યોસેફ પણ એટલા નમ્ર હતા. તેઓ પોતાની આ ભાવિ પત્નીને છૂટાછેડા આપવાના હતા, કેમ કે એમને લાગતું હતું કે આ બાળક કેવી રીતે આવ્યું વગેરે. અને દેવદૂત જ્યારે કહે છે કે યોસેફ, મરિયમ પવિત્ર છે, તું એને સ્વીકારતા અચકાઈશ નહીં. અને યોસેફ કેટલા પવિત્ર અને નમ્ર કે તરત ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કરે છે. અત્યારનો સાંસારિક પતિ કે મારા જેવો પુરુષ હોય તો ઈશ્વર આવું સ્પષ્ટ કે છતાં પણ માને નહીં. પરંતુ એ યોસેફ એટલા સરળ, એટલા નમ્ર હતા કે માતા મરિયમને સ્વીકારે છે, અને પરિણામે એ યોસેફનો આટલો મહિમા થાય છે. માત્ર એટલું જ નહીં, પ્રભુ ઈસુ એટલે પણ ઈશ્વર પુત્ર હોવા છતાં પોતાની જાતને સંપૂર્ણપણે શૂન્યવત બનાવ્યા. પ્રભુ ઈસુ પોતા માટે ક્યાંય એવા શબ્દ નથી વાપરતા કે હું મહાન છું, હું શક્તિશાળી છું. પરંતુ માંથી 11:29 યાદ કરો, હું હૃદયનો રંક છું, હું હૃદયનો નમ્ર છું. અહીં સંત પાઉલના શબ્દો આપણે જરા યાદ કરીએ. ફિલિપીના પત્રમાં, ફિલિપી 2, બહુ સુંદર એ શબ્દો છે. ફિલિપી 2માં તેઓ ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં, બલકે તેમણે પોતાને શૂન્યવત બનાવ્યા. ઈશ્વરે આપણને જે કરવાનું કહ્યું છે ને, માત્ર કોરો ઉપદેશ આપીને બેસી નથી રહ્યા. એમણે સ્વયં પોતાના જીવનમાં એ પૂરેપૂરું પાડી બતાવ્યું છે, અને એ વસ્તુનો જ આપણને ઉપદેશ આપ્યો છે. અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. માનવ રૂપે પ્રગટ થઈને તેમણે પોતાની જાતને નમાવી દીધી, અને પોતે એવા તો આજ્ઞાધીન બની ગયા કે મૃત્યુને, વધસ્તંભ ઉપરના મૃત્યુને સુદ્ધા તેમણે વધાવી લીધું. આથી પરમેશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા છે, કેમ કે એમણે પોતાને નમ્ર બનાવ્યા, ખાલી કર્યા. એટલે પ્રભુ ઈશ્વર પિતાએ તેમને સર્વોચ્ચ સ્થાને, આજે ઈશ્વર પિતાની સમકક્ષ પ્રભુ ઈસુ તેમના જમણા હાથે, જમણા હાથનો અર્થ શું થાય? પ્રભુ ઈસુ પિતાની તુલ્ય છે, પિતાને જમણે હાથે વિરાજે છે. એટલા બધા મહાન બની ચૂક્યા છે. મહાન હતા જ, પણ એમણે પોતાનું કાર્ય સંપૂર્ણપણે શૂન્યવત થયા, નમ્ર બન્યા. એટલે પિતાએ તેમને ફરીથી તેમનો એ મહિમા આપ્યો. એટલે આપણે પણ ઈસુની જેમ આવા નમ્ર બનીશું, દીન બનીશું, અંતરના દીન, ત્યારે જ આપણા માટે આત્મિક વિકાસનો રસ્તો શરૂ થશે. એ સ્નાન સંસ્કારક યોહાનને પણ યાદ કરીએ. આટલું બધું તાપસિક જીવન, કઠોર જીવન જીવતા હોય છે, લોકોના ટોળે ટોળા, રોમન સૈનિકો સુદ્ધા આવતા હોય છે, છતાં એ નમ્ર સ્નાન સંસ્કારક યોહાન જ્યારે એમના શિષ્ય ઈસુને અનુસરવા લાગે છે, ત્યારે શું કહે છે? મારે ઘટવાનું છે, તેણે વધવાનું છે. આજે આપણી ઈર્ષાને આપણાથી જરાક કોઈ આધ્યાત્મિક રીતે કે ભૌતિક રીતે આપણાથી ચડિયાતું દેખાય, આપણા કરતા કોઈ પાસે વધારે પૈસા હોય, કૌટુંબિક રીતે વધારે સુખી હોય, વધારે ભણેલો હોય, એની મંડળી આપણા કરતા વધારે સારી હોય, તરત ઈર્ષા, આનું કેમ આવું બધું ચાલતું હશે, એવું તો શું કરે છે, દોરાધાગા કરતો હશે, આમ કરતો હશે, તેમ કરતો હશે. આવા મલિન વિચારો આવી જાય છે. એ સ્નાન સંસ્કારક યોહાનની આંતરિક દીનતા જુઓ. મારે ઘટવાનું છે, એણે વધવાનું છે, એના માટે માર્ગ તૈયાર કરવા તો હું આવ્યો હતો. આવા બધા શબ્દો બોલે છે. અને તેથી અંતરના દિન એટલે ટૂંકમાં સંપૂર્ણપણે અભિમાનથી રહિત થયેલા લોકો, પોતાની શક્તિમાં બિલકુલ નહીં માનનાર, પણ સંપૂર્ણપણે ઈશ્વર ઉપર આધારિત. અને પેલા કહ્યું તેમ અત્યારે આપણી મોટામાં મોટી ભ્રમણા છે કે હું બધું મારી રીતે કરી લઈશ,
હું ઈશ્વર છું. અત્યારના મોટા ભાગના લોકો માને છે અમારે એવા કોઈ બહારના ઈશ્વરની જરૂર નથી, અમે પોતાની રીતે મુક્ત થઈ શકીશું. અને આવા અંતરના દિન લોકો સંપૂર્ણપણે અભિમાન મુક્ત છે, અભિમાન રહિત છે. ભાઈઓ અને બહેનો, આજે શાંતિથી વિચારજો. મોટા ભાગના આપણા પ્રશ્નો, પછી આપણા સંસારમાં હોય, આપણા સંન્યસ્ત જીવનમાં હોય, ગમે આપણા કાર્યસ્થળે હોય, મોટા ભાગના પ્રશ્નો આપણા અહમના કારણે ઉભા થાય છે. સાસુ વહુ વચ્ચેનો ક્લેશ, પિતા પુત્ર વચ્ચેનું ઘર્ષણ, કાર્યસ્થળે આપણા બોસ અને આપણા માલિક અને આપણા સહકાર્યકરો વચ્ચે, જો સંન્યસ્ત જીવનમાં છીએ તો આપણા બિશપ સાથે કે આપણા સુપિરિયર સાથે, આ બધા ટકરાવ સંઘર્ષનું મુખ્યત્વે કારણ છે અહમ. એટલે અહમને આપણે જયારે સૂર્ય ચડાવી દઈશું ને, ત્યારે આપણે અંતરના દિન બનીશું અને ત્યારે આપણા માટે આધ્યાત્મિક માર્ગ સાચા અર્થમાં શરૂ થશે. જો અહમ ન હોય તો દુનિયાના મોટા ભાગના યુદ્ધો અટકી જાય તેમ છે. શાંતિથી વિચારશો તો મોટા ભાગના યુદ્ધોના પાયામાં અહમ જ છે. જો સાચા અર્થમાં આપણે ગિરી પ્રવચન ઉપર ચાલતા હોત, ગિરી પ્રવચનના માર્ગે ચાલતા હોત, તો આ દુનિયામાં આટલા ભયંકર યુદ્ધો ક્યારે લડાયા જ ન હોત. એટલે દુનિયાની વાત જવા દો, શરૂઆત આપણે આપણા ઘરથી જ કરીએ. ચેરિટી બિગિન્સ એટ હોમ. આજે આપણે જયારે પાછા જઈએ ત્યારે આ નિશ્ચય કરીએ, અને માત્ર કોરો નિશ્ચય નહીં, પ્રભુની કૃપા માંગીએ કે આ વાતમાં આપણને જે અહમનો ટકરાવ થાય છે, સાસુને વહુનું સાંભળવું નથી, વહુને એવું થાય છે હું નવા જમાનાની ભણેલી ગણેલી, હું મારી સાસુના કયા પ્રમાણે શા માટે ચાલું. અત્યારના બાળકોને, યુવાન છોકરાઓને એવું થાય છે ભાઈ અમારા મા બાપ તો હવે ગયા જમાનાના માણસો છે, અમારા જેવું એમને નોલેજ નથી, અને પરિણામે એવું પછાત છે, એમની કઈ વાત કે એમનો અભિપ્રાય સાંભળવાનું ન હોય. અંતરના દીન બનો, માત્ર નમ્ર બનો, માત્ર આત્મિક રીતે પ્રગતિ કરવા માટે નહીં, જો તમે તમારા સંસારમાં સુખ શાંતિ સુમેળ ઈચ્છતા હો તો પણ. અને તેથી, કારણ કે સ્વયં પ્રભુ ઈસુ પણ અંતરના રંગ હતા, મેં તમને કહ્યું એ પ્રમાણે. અને આવા લોકો જે અંતરના નમ્ર છે, તેઓ હંમેશા ઈશ્વરના શરણે રહે છે, ઈશ્વરના શરણે આવે છે. તેઓ ભૌતિક આધ્યાત્મિક વાસનાઓથી મુક્ત હોય છે, મુક્ત થવાનો પ્રયત્ન કરતા હોય છે. તેથી આ થયું આપણું પ્રથમ પરમ સુખ. અંતરના દીન બનો, અભિમાન રહિત બનો. અને અભિમાન રહિત બનશો એટલે આપોઆપ વાસનાઓથી મુક્ત બનશો. કારણ કે મોટા ભાગની વાસનાઓની, કામનાઓની પાછળ જો કંઈ હોય તો આપણું અહમ, આપણું અભિમાન જ છે. હવે આપણે આગળ વધીએ, અને તે બીજું જે સંદેશ છે તે છે વિલાપ કરનારાઓ, જે શોકમાં ડૂબેલાઓ છે તે પરમ સુખી છે, કારણ કે તેમને સાંત્વન આપવામાં આવશે. હવે અહીં આપણને વિચાર થાય કે શોકમાં ડૂબેલાઓ, કારણ કે શોક એ સામાન્ય રીતે આપણે નકારાત્મક વસ્તુ ગણતા હોઈએ છીએ. અને હમણાં આગળ, અને આને આ જે બીજા નંબરનું જે પરમ સુખ છે એને અગાઉના પરમ સુખ સાથે ઊંડો સંબંધ છે. નમ્ર માણસ એવો હોય છે, તમે જાણો છો કે નમ્ર માણસ દરેક કૃપા કે આશીર્વાદ બદલ ઈશ્વરનો ઋણી હોય છે. અને આપણે જ્યારે ઈશ્વરના ઋણી થઈએ છીએ ત્યારે કુદરતી રીતે આપણે જ્યારે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપોઆપ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એક કૃતજ્ઞતાની લાગણી જન્મશે, એક પ્રેમની લાગણી જન્મશે. અને કહેવાનો મતલબ એ કે વિલાપ કરે છે શાના માટે? આજે મોટા ભાગના માણસો ક્યારે રડશે કે ક્યારે દુઃખી થશે? ધંધામાં બહુ મોટું નુકસાન ગયું, અમારા છોકરાઓ અમારાથી છૂટા પડી ગયા, અમારા ઘરમાં બીમારી આવી ગઈ, કોઈ આર્થિક શારીરિક સમસ્યા ઊભી થઈ. અહીં એવા પ્રકારના શોકની વાત નથી. અહીં શોક શાના માટે છે? જ્યારે આપણે ઈશ્વરની નજીક આવીએ છીએ ત્યારે આપણે પોતાના પાપની, આપણી પોતાની ખાલીપણાની આપણને અહેસાસ થાય છે કે ખરેખર આપણે કશું જ નથી. હમણાં આપણે જોયું અંતરના દિન એટલે જે શૂન્યવત છે. આપણે ઈશ્વરનો મહિમા જોઈએ છે. તમને એક સાદો દાખલો આપું. કોઈ અતિ વૈભવશાળી વ્યક્તિ પાસે આપણે જઈએ, ખૂબ ધનાઢ્ય વ્યક્તિ હોય, એની પાસે આપણે આવીએ ત્યારે ઘણી વાર આપણને કહે છે ભાઈ આની તુલનામાં હું તો કશું જ નથી. આપણને એક પ્રકારની લઘુતા ગ્રંથિ, કે આપણે એમ થાય છે મારી પાસે કંઈ જ નથી. એક જો અત્યારે તમને અંબાણી કે અદાણી સમક્ષ મૂકવામાં આવ્યા હોય તો જરાવાર માટે, કે કોઈ બિલ ગેટ્સ પાસે તમે જાઓ તો આપણને તારી બાપરે આટલો મોટો માણસ, અને આપણને પોતાની સામાન્ય અવસ્થાનું ભાન થતું હોય છે. કોઈ પંડિત વ્યક્તિ તરફ તમે જાઓ, રે આપણે તો તદ્દન સામાન્ય છીએ, આવા અનુભવ થતા હોય છે. તો આ બધા તો સામાન્ય માણસ છે. આપણે સાક્ષાત સર્વશક્તિમાન સર્વજ્ઞ પરમેશ્વર તરફ જઈએ અને જ્યારે એના પ્રેમનો અનુભવ કરીએ ત્યારે આપણી પાપ અવસ્થા, આપણી મર્યાદાઓ માટે આપણને એક શુભ ઊભી થાય છે. આપણને તેમાંથી બહાર નીકળવાનો અનુભવની જરૂરિયાત ઊભી થાય છે. શાના માટે એ વિલાપ કરે છે? પાપમાં ડૂબેલી માનવ જાત માટે.
ઈશ્વર પરમ પવિત્ર ઈશ્વરની નજીક આવે છે ત્યારે પોતાની પાપભરી અવસ્થા, પોતાની અશુદ્ધિ માટે તેને એક સુગ ચિત્રી ચડે છે. અહીં તમને યશાયા યાદ કરાવું, યશાયા 6. તમે જાણો છો, જે લોકો જૂનો કરાર જાણે છે, યશાયાને જ્યારે પ્રભુના દર્શન થાય છે અને ત્યાં પરમ પવિત્ર ઈશ્વરનો દરબાર દેખાય છે, જ્યાં પેલા દેવદૂતો પોતાની આંખો, પોતાના કાન ઢાંકીને સતત પ્રાર્થના કરી રહ્યા છે, પવિત્ર પવિત્ર પવિત્ર, અને ઈશ્વરનું એક મહાપવિત્ર સ્વરૂપ જોઈને ત્યાર પછી યશાયા શું કહે છે, અરે રે, મેં પાપીએ તો પરમ પવિત્ર ઈશ્વરના દર્શન કરી દીધા, મારું તો આવી બન્યું. એ સમયે પોતાની તુચ્છતાનો અહેસાસ થાય છે. અને જ્યારે આપણને આપણી પોતાની તુચ્છતા, નગણ્યતાનો અહેસાસ થાય ત્યારે આપણે ધીમે ધીમે પવિત્રતાના માર્ગે આગળ વધીએ છીએ. આપણે શૂન્ય તો બન્યા, હવે આપણને આપણી પાપભરી અવસ્થા, આપણી મર્યાદાઓનો અનુભવ થાય છે. ઈશ્વરની પવિત્રતા જ્યારે જોઈ ત્યારે આપણને થાય છે, આપણે ઈશ્વરની પવિત્રતાની બાજુમાં આપણે તો કશું જ નથી, અને મારે આ ખાડામાંથી નીકળવું છે, આ પોતાના પાપ માટે. પછી જ્યારે તમારી દ્રષ્ટિ ખુલે છે, તમે દુનિયામાં લોકોની દુઃખી હાલત જુઓ કે ભાઈ પાપના કારણે, ખોટા શિક્ષણના કારણે, ખોટી માન્યતાઓના, આજે તમે બહાર નીકળો, અંધશ્રદ્ધા, જ્યોતિષ, કામણ તુમણના રવાડે ચડીને કેટલા લોકો દુઃખી થાય છે. પૈસા પાછળ પડીને પોતાની સ્થૂળ વૃત્તિઓને સંતોષવા માટે વાસનાના નામે, વ્યસનોના નામે કેટલા બધા લોકો બરબાદ થાય છે, પાપમાં વધુ ને વધુ ઊંડા ડૂબતા જાય છે. અને દુઃખદ વાત તો એ છે કે એમને આ બધી વસ્તુ છોડવા જેવી લાગવાના બદલે એમને તો એવું લાગે છે કે આ જ સાચું સુખ છે. નશો કરવો, સિગરેટ ફૂંકવી, એ જ સાચું સુખ છે. પરસ્ત્રી ગમન કરવું, ગમે તેવા પિક્ચર જોવા, આમાં જ લોકો સુખ માનીને બેઠા છે. અને આપણે જ્યારે આ બધી વસ્તુ તરફ આપણી આંખ ઉઘડે છે ત્યારે એમની દયનીય હાલત બદલ આપણે આંસુ સારીએ છીએ, આપણે વિલાપ કરીએ છીએ. આવા લોકોની અહીં વાત છે. અને સાચો ઈશુપંથી હંમેશા દુનિયાના પાપને જોઈને પોતાની પાપભરી અવસ્થાથી એ સંતુષ્ટ ક્યારે નથી રહેતો. અહીં સંત યોહાનના શબ્દની હું તમને યાદ અપાવું. એક આપણાથી, હા, આપણે મર્યાદા છે એટલે આપણે પાપમાં પડી જતા હોઈએ છીએ, પરંતુ આજે હું તમને એક વસ્તુ કહેવા માંગીશ. એક સાચો ઈશુપંથી જાણી બુજીને ઈરાદાપૂર્વક કદી પાપની અવસ્થામાં રહેતો નથી. અને એનું કારણ છે, આપણી અંદર જે પવિત્ર આત્મા છે ને, એ આપણને પાપ બાબતે આપણે જ્યારે ખોટું કરીએ છીએ સતત આપણને ઢંઢોળે છે, ત્યાં ખોટું કર્યું, જા જઈને પ્રાયશ્ચિત કર. એટલે ભૂલે ચૂકે આપણી જાણ બહાર થઈ જાય એ અલગ વાત છે, પરંતુ સમજી વિચારીને આપણે, એક સાચો ઈશુપંથી ક્યારે પાપની અવસ્થામાં રહેતો નથી. અને જો સમજી વિચારીને પાપની અવસ્થામાં આપણે રહીએ છીએ, આપણને પાપ જેવું કશું લાગતું નથી, તો યાદ રાખવું, આપણે માત્ર ઈશુપંથીનું લેબલ ધરાવીએ છીએ, આપણે અંતરથી ઈશુપંથી છીએ નહીં. એટલે સાચો ઈશુપંથી જુઠ્ઠાણા, અનિષ્ટ અને સાંસારિક વૃત્તિથી છેતરાતા, એમાં સબળતા, આ દુનિયા માટે પોતાના આંસુ સારે છે, એનાથી દુઃખી થાય છે. આજે તમે જુઓ ઈશુપંથીની હાલત પણ, જે ઈશુપંથી સાચા અર્થમાં નથી, એમની હાલત પણ તમે જુઓ. પૈસા પાછળ કોઈ પડ્યા છે, સત્તા પાછળ પડ્યા છે, વ્યસનોમાં ઘડાડૂબ થઈ ગયા છે, બીમાર છે કારણ કે તેઓ ખરાબ બધું આચરણ કરે છે. આવા લોકો માટે આપણે અનાયાસે પણ આપણા આંખમાંથી કદાચ આંસુ ન પડે તોય આપણું હૃદય પ્રભુ ઈશુની જેમ દ્રવી ઉઠે કે અરર, આ બાઇબલ છે, પવિત્ર વાણી છે, પવિત્ર શાસ્ત્ર છે, ધર્મસભાનું શિક્ષણ છે, સંસ્કારો છે, છતાં આ લોકોની આ હાલત. અને મોટા દુઃખની વાત તો એનાથી પણ વિશેષ એ છે, મોટા ભાગના લોકોને એવું લાગતું પણ નથી કે અમારે આમાંથી બહાર નીકળવાની જરૂર છે. હું ઘણીવાર કહું છું, ઊંઘતાને જગાડી શકાય, પણ જે ઊંઘવાનો ઢોંગ કરીને પડ્યા છે એમને કોઈ ન જગાડી શકે, એમને કોઈ બચાવી ન શકે. અને અહીં આપણે દર્શનના ગ્રંથને યાદ કરીએ. દર્શનનો ગ્રંથ 3 અધ્યાય અને 17મી કલમ, ત્યાં આવા પ્રકારના લોકો કે જેઓ પોતે પાપમાં છે એની સભાનતા પણ નથી. ઘણા લોકો, હું અગાઉ જ્યારે ઉપદેશ આપતો ત્યારે ઘણા લોકો અમારી પાસે આવતા કે હું જ્યારે એમને કહું કે તમે આ જે બધું ખોટું આચરણ કરો છો, ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ જાઓ છો, તેના કારણે તમારા જીવનમાં ઈશ્વરના આશીર્વાદ નથી દેખાતા. એ લોકો કહેશે, બ્રધર, અમે તો બધી આજ્ઞાઓ પાડીએ છીએ, જુઓ, અમે કોઈનું ખૂન નથી કર્યું, અમે કોઈને ત્યાં ચોરી નથી કરી, અમે એકદમ પવિત્ર જીવન જીવીએ છીએ. હવે વિચાર કરો, આ લોકોને એ જ સભાનતા નથી કે અમે કશું ખોટું કરીએ છીએ. બરાબર, એ લોકો તો પોતાને પવિત્ર માનીને બેઠા છે અને આભાસમાં જીવે છે, ભ્રમમાં જીવે છે કે અમે ક્યાં કશું ખોટું કરીએ છીએ. અને પછી 2 પ્રશ્ન હું પૂછું અને એમને પોતાની ભૂલનો અનુભવ થાય, પ્રતીતિ થાય, ઓહો, આ બધું કરવું પડે કારણ કે આપણને પ્રભુની વાણીનો કોઈ પરિચય જ નથી. અહીં હું તમને દર્શન 3 અધ્યાય 17મી કલમની વાત કરું છું, લાઉદિકિયાના સંઘ વિશે, કે જ્યાં પ્રભુ તેમને ઠપકો આપે છે. તું કહે છે
હું કેવો ધનવાન છું, હું કેવો સમૃદ્ધ થયો છું, મારે કશાની ખોટ નથી, પણ તને ખબર નથી કે તું કેવો કંગાળ, દયાપાત્ર, ગરીબ, આંધળો અને ઉગાડો છે. સમજ્યા? લાઉદિકિયાના સંઘના લોકો આવું માનતા હતા, હો અમે બધી રીતે બરાબર છીએ. અંગ્રેજીમાં આમના માટે સરસ શબ્દ છે, સેલ્ફ સફિશિયન્ટ. અમને કોઈની જરૂર નથી, અમે બરાબર જ છીએ, અમે સારા જ છીએ. જે માણસ એવું માનતો હોય કે હું બીમાર છું, એ ડોક્ટર પાસે જશે અથવા ડોક્ટરને બોલાવશે. જે પોતાને એવું માનતો હોય કે મને કોઈ બીમારી જ નથી, હું સાજો નરવો છું, એનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે? એ ડોક્ટર પાસે કેવી રીતે જઈ શકે? એક તમને દાખલો આપું. જેને સાપ ક્યારે કરડી ગયો ને, સર્પનું ઝેર જેને ચડ્યું હોય, એ સાપનું ઝેર જેને ચડ્યું હોય ત્યારે કેવી માન્યતા છે, મને ખબર નથી કેટલી સાચી છે, પણ સાપનું ઝેર જેને ચડ્યું હોય ને, એને સાકર કડવી લાગે અને લીમડો મીઠો લાગે. આવી એક ગ્રામીણ માન્યતા છે. ગામડાના લોકો આવું માને છે કે સાપનું ઝેર જેને ચડ્યું હોય તેને લીમડો મીઠો લાગે છે, કડવો ઝેર જેવો લીમડો એટલે મીઠો લાગે છે, અને સાકર એને કડવી લાગે છે. આપણને પણ એ સાપ આવડી ગયો છે. આપણામાં પણ આ જે જૂનો સર્પ પેલો બેઠો છે ને, એ આપણને પણ આવો જ અનુભવ કરાય છે. આપણી વૃત્તિ એટલી જોર કરે છે કે ઈશ્વરના વચનો આપણને કડવા અને સંસારના સુખો, આપણી આ વૃત્તિનો સંતોષ, આ વ્યસનો, આપણી આ ટીવી સિરિયલ, વોટ્સએપ, આ બધું આપણને મીઠું લાગે. જે કડવું ઝેર જેવું છે એ આપણને મીઠું લાગે છે, અને પ્રભુના વચનો, પ્રાર્થના, આધ્યાત્મિક જીવન જે સાચી રીતે આપણને સુખી બનાવશે, આપણને કડવા ઝેર જેવા લાગે છે. કારણ કે આપણને પેલા સાપનું ઝેર ચડ્યું છે, આપણને પાપરૂપી સાપનું ઝેર ચડ્યું છે. અને તમે જુઓ, જૂના નબીઓ પણ ઇઝરાયેલની પાપભરી અવસ્થા, તેમના એ પતિત જીવન માટે આંસુઓ સારતા. સ્વયં પ્રભુ ઈસુ માંથી 23:27 યરૂશલેમ માટે વિલાપ કરે છે કે યરૂશલેમ, યરૂશલેમ, મેં તારા માટે કેટલું કર્યું, મરઘીની જેમ તારા બચ્ચાને વારંવાર મેં એકઠા કર્યા, છતાં તું સુધરી નહીં. એ યરૂશાલેમ એટલે કોઈ ભૌતિક ઐતિહાસિક નગરીની વાત નથી. યરૂશાલેમ એટલે હું, તમે, આજની આપણી ધર્મસભા, મારો તમારો આત્મા, એ જ યરૂશાલેમ છે જેના માટે પ્રભુ ઈસુ વિલાપ કરે છે. આ લેખિત વાણી આપણને આપી, પવિત્ર આત્મા આપણને આપ્યો, છતાં આપણને હજુ અહેસાસ નથી થતો કે આપણે ખરેખર કેવી રીતે જીવવાનું છે. અને આ દુઃખ એ નિરાશાજનક નથી. પેલું સાંસારિક શોક હોય છે, મેં મારો સ્વજન ગુમાવ્યો, ધંધામાં દેવું થઈ ગયું, હું બીમાર પડી ગયો, મને કોરોના થઈ ગયો, મારો દીકરો ને વહુ મારાથી અલગ રહેવા ગયા, પરીક્ષામાં હું નિષ્ફળ ગયો. આ બધા સાંસારિક દુઃખો નિરાશા તરફ લઈ જનાર છે, નાસીપાસ કરી મૂકે છે. પરંતુ અહીં પ્રભુ આપણને આશા આપે છે કે શોકમાં ડૂબેલાઓ તમે પરમ સુખી છો. કોઈ કેમ થાય શોકમાં ડૂબેલા વિરોધાભાસી, કેમ કે તમને સાંત્વના આપવામાં આવશે. અને તેથી જ સંત પાઉલ 2 કોરિન્થિયનના ગ્રંથમાં, 2 કોરિન્થિયન 7:9-11 શાંતિથી સમય મળે ત્યારે વાંચજો કે 2 કોરિન્થિયન 7મો અધ્યાય 9મી થી 11મી કલમ. સંત પાઉલ આને મંગળકારી દુઃખ કહે છે. એવું દુઃખ છે જે આપણને આપણા કલ્યાણ તરફ મંગળ, માંગલિક દુઃખ છે. કેમ? કારણ કે જ્યારે આ દુઃખને આપણે ઈશ્વરની જેમ ધીરજપૂર્વક, સમભાવપૂર્વક સહન કરીશું, સાંસારિક બુદ્ધિથી નહીં. સંસારમાં આપણે જે સહન કરીએ છીએ તે દળી દળીને ઢાંકણીમાં ટીકડા વગરના મીંડા જેવું છે. આપણે આપણા સ્વજનો મૃત્યુ પામ્યા તેના માટે આંસુ સારીશું, નોકરી જતી રહી તેના માટે વિલાપ કરીશું, એનો કોઈ અર્થ કરવાનો નથી. પરંતુ આપણે હું કેટલું ખરાબ જીવન જીવું છું, ઈસુની વાણી મળ્યા પછી, ઈસુ પંથી બન્યા પછી પણ હું હજી આટલું પતિત જીવન જીવું છું. આના માટે આપણે જ્યારે આંસુ સારીશું ત્યારે આપણને સાચા અર્થમાં સાંત્વના મળશે, ત્યારે આપણને સાચા અર્થમાં ઈસુનો અનુભવ થશે. અહીં આપણે એક સુંદર પ્રસંગ લઈએ. લુક 18, સંત લુકકૃત શુભ સંદેશ, જ્યાં જકાતદારની વાત આવે છે. અગિયારથી શરૂ કરીએ કે ફરોશી અને જકાતદાર બંને પ્રાર્થના કરવા માટે એ યહૂદીઓના મંદિરમાં જાય છે. અને ફરોશી કેવી પ્રાર્થના કરે છે? હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદાર જેવો નથી. એ બદલ હું તારો પાડ માનું છું. હું અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનો 10મો ભાગ ધર્માદામાં આપું છું. પણ પેલો હવે જકાતદારની પ્રાર્થના જુઓ. ફરોશીની પ્રાર્થના તમે જોઈ લીધી. પોતાને પુણ્યશાળી ગણે છે. હું આ કરું છું, હું પેલું આટલા ઉપવાસ કર્યા, મેં આટલું દાન કર્યું, અને પાછું અધૂરામાં પૂરું પેલાનો ન્યાય તોડે છે. સારું છે પ્રભુ, હું પેલા જેવો પાપી નથી.
દુનિયામાં ઘણા બધા લોકો આવા છે, અમે પેલા કરતા પવિત્ર છીએ, આ ધર્મના લોકો તો સાવ નકામા છે, એ લોકો તો માંસ મચ્છી ખાય, દારૂ પીએ છે, અમે લોકો પરમ પવિત્ર છીએ, અમે તો નોનવેજ પણ નથી ખાતા, અમે તો આ પણ નથી કરતા, વગેરે વગેરે, અમે તો ઉપવાસ કરીએ છીએ, અરે મહિનાના 15 દિવસના ઉપવાસ કરીએ છીએ, અમે તો પેલો ત્યાગ કરીએ છીએ, લાખો રૂપિયાના દાન આપીએ છીએ. એ બધા આ ફરોશીઓ જેવા હિસાબ આપવા બેઠા છે પ્રભુ સમક્ષ, અમે તારા માટે આ કર્યું તે કર્યું. અરે મૂર્ખ વ્યક્તિ, ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે એનો પેલા આભાર તો માન. એના બદલે મેં શું કર્યું. પેલી કહેવત છે ને ગુજરાતી, શકટનો ભાર શ્વાન તાણે. ખરેખર બળદ તાણતો હોય પણ નીચે કૂતરાને એવું થાય છે કે આખું બળદ ગાડું મારા આધારે ચાલે છે. આ ફરોશીની પ્રાર્થના થઈ, જે ઈશ્વરને સંપૂર્ણપણે અસ્વીકાર્ય હોય. એમાં કોઈ શંકા ખરી? જે લોકો આ ફરોશીઓ જેવો વિચાર રાખે છે, દેવળમાં આવીને આવું કહે છે, પ્રભુ મેં તપઋતુના 40 કે 50 ઉપવાસ કર્યા, એ દરમિયાન મેં આટલું બધું દાન આપ્યું, રોજ આટલી પ્રાર્થનાઓ કરી. તમે ફરોશી જેવા છો. જકાતદારની પ્રાર્થના હવે જુઓ. પણ જકાતદાર તો દૂર ઉભો રહ્યો, તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં, પણ તે છાતી કૂટતો બોલવા લાગ્યો, હે પ્રભુ, હે ભગવાન, હું પાપી, મારા ઉપર દયા કરો. પણ તમને કહું છું, હવે ઈશુના શબ્દો, ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહીં. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ ઈશ્વરના રાજ્યનું રહસ્ય છે. આ દુનિયામાં જે પોતાને મહાન સમજે છે તે ઈશ્વરના રાજ્યમાં તુચ્છ છે, અને અહીં જે તુચ્છ છે તે ઈશ્વરના રાજ્યમાં મહાન બનશે. ઈશ્વરના રાજ્યનું ગણિત આપણા ગણિત કરતા તદ્દન ઊંધું છે. બરાબર. અહીં જકાતદારની પ્રાર્થના જુઓ, તેને બરાબર પોતાની, કેમ કે જકાતદાર એટલે આપણે જાણીએ છીએ 2 નંબરી આવક હતી, કારણ કે રોમન દ્વારા એ લોકો સરકારી નોકર તરીકે કામ કરતા અને કર ઉઘરાવતા, જકાત ઉઘરાવતા, અને માત્ર તેટલાથી સંતોષ નતા માનતા, તેઓ 2 નંબરી આવક લાંચ પણ દેતા. અને તેથી આવા જકાતદારો તરફ આખો યહૂદી સમાજ તેમને દેશદ્રોહી તરીકે જોતો, પાપી તરીકે પણ જોતો. અને એક આવો જકાતદાર લેવી, એ પ્રભુ ઈશુના પ્રેષિત પણ છે, માથી, સ્વયં માથી પોતે જ. બરાબર. અને તેથી અહીં એ જકાતદારને પોતાના પતિત જીવનનો અહેસાસ છે. એ પોતાના પાપની સભાનતા નથી, એવું નહીં. એ કહે છે, હા પ્રભુ, હું પાપી છું, અને સાચા હૃદયથી પસ્તાવો કરે છે, પોતાની છાતી કૂટે છે. છાતી કૂટવાનો અર્થ જ પોતાના દુઃખ બદલ પશ્ચાતાપ કરવો, અફસોસ કરવો કે પ્રભુ મારા પર દયા કર. આપણે મિસના પ્રારંભમાં જે કહીએ છીએ કે તે મારો દોષ છે, મારો પોતાનો દોષ છે, એ પ્રકારની પ્રાર્થના કરે છે. અને કહેવાની જરૂર ખરી, પ્રભુ ઈસુ સ્પષ્ટ ચુકાદો આપે છે કે પેલો પોતાને મહાન ગણનાર, મેં આટલું કર્યું છે, એની સામે, એના અર્પણ સામે પ્રભુ નજર પણ નહીં કરે. અને પાપી હોવા છતાં પોતાનો પશ્ચાતાપ, પોતાના પાપ માટે જે આંસુ સારે છે, તેની પ્રાર્થના પ્રભુના દરબાર સુધી પહોંચી ગઈ, અને તે ઈશ્વરના રાજ્યનો અધિકારી બન્યો. કારણ કે જે પોતાને મહાન સમજે છે તે વાસ્તવમાં તુચ્છ છે. જે પોતાને કશું જ સમજતો નથી, પ્રભુ હું કશું જ નથી, તે સાચા અર્થમાં મહાન છે. અને જે પોતાના પાપ માટે પ્રાયશ્ચિત કરવા આપણે જઈએ ત્યારે આપણા અંતરથી સાચા અર્થમાં આપણા પાપો બદલ આપણે આંસુ સારીએ છીએ, ત્યારે પ્રભુના આ શબ્દો મારા તમારા માટે છે કે શોકમાં ડૂબેલાઓ, તમે પરમ સુખી છો, કારણ કે તમને સાંત્વન આપવામાં આવશે. આ એવા લોકો છે જેમના જીવનનો એકમાત્ર હેતુ છે ઈશ્વર માટેની, પરમાત્મા માટેની પ્રબળ ઝંખના. એમને ઈશ્વર સિવાય બીજું કશું જ જોઈતું નથી. કોઈ પદ, પ્રતિષ્ઠા, નામના, પૈસા, આ દુનિયાનું સુખ એમને જોઈતું જ નથી. એક ઈશ્વર, ઈશ્વર એ જ તેમના જીવનનું એકમાત્ર ધ્યેય છે. અને આવા લોકોને સતત પોતાની અયોગ્યતા માટે, કે હું કેટલો પાપી છું, એ બાબતની સતત સભાનતા રહે છે, અને સતત ઈશ્વરને ઝંખવું. કેમ કે તમે વિચાર કરો, કોઈ આપણાથી વધારે દેખાવડા, વધારે સારા, વધારે સમૃદ્ધ માણસ, તમે સમાજમાં આવું અનુભવ્યું હશે કે તમે કોઈ પાર્ટીમાં કે કોઈ મેળાવડામાં જાઓ અને આપણા કરતા વધારે પૈસાદાર કે વધારે ભણેલા, વધારે હોશિયાર, વધારે સુંદર, વધારે સારા લોકોની, ત્યારે 2 પ્રકારના અનુભવ થાય. જે લોકો મલિન વિચારધારાથી ચાલતા હોય છે એ લોકો ઈર્ષા કરશે કે હો આમ છે તેમ છે, મોઢું મચકોડશે. પરંતુ જે લોકો સરળ હોય છે ને, એ લોકો એવું વિચારશે કે હા, આપણે પણ આમનું અનુકરણ કરવું જોઈએ, આપણે આમના જેવું બનવું જોઈએ. અથવા તો અફસોસ થશે, સાચી વાત છે, મેં મને મળેલી તકનો ઉપયોગ ન કર્યો, મેં સમય રખડવામાં બગાડ્યો ન હોત ને, તો હું પણ ભણી ગણીને હોશિયાર થાત, વગેરે વગેરે. આ પ્રકારના વિચાર કરશે. એ જ રીતે ઈશ્વર જેવો સાચા અર્થમાં સત્યમ શિવમ અને સુંદરમ હોય તો એ પરમ પવિત્ર ત્રૈક્ય પોતે છે.
કારણ કે ઈશ્વર જ સત્ય છે. શિવ એટલે કોઈ અહીં દેવની વાત નથી. શિવ એટલે કલ્યાણ, સારું અને સુંદર. ઈશ્વર જેવો સુંદર બીજો કોણ હોઈ શકે? કેમ કે જેનામાં કશું જ લેશ માત્ર પણ ખરાબ નથી, એનામાં જ પૂરેપૂરી સુંદરતા ખીલી ઉઠે. અને તેથી આવા પૂર્ણ સત્ય, પૂર્ણપણે કલ્યાણકારી અને પરમ સત્ય એવા ઈશ્વર પાસે આપણે જઈએ ત્યારે આપણે જાણે પોતે ચીંથરેહાલ કોઈ પાર્ટીમાં બધા તૈયાર થઈને બની ઠણીને આવ્યા હોય અને આપણે ચીંથરેહાલ થઈને ગયા હોય એવો આપણને અનુભવ થાય છે. અને તેથી એ માનવી ગ્લાનિ અનુભવે છે, પોતાના પાપ બદલ ખેદ અનુભવે છે. અને એ ખેદ એ નિરાશાજનક નથી પણ મંગલમય છે, કારણ કે એ આપણને પ્રેરણા આપે છે. ઇટ્સ અ મોટિવેશન, ઇટ્સ અ ડ્રાઇવિંગ ફોર્સ કે તારા પાપની અવસ્થામાંથી બહાર નીકળ, આમાંથી બહાર નીકળ, હું તારો હાથ પકડું છું. કારણ કે પાપ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે બહુ દુઃખી અવસ્થામાં જતા રહીએ છીએ. આપણે કોણ છીએ? આપણે ઈશ્વરના સંતાન છીએ. વિચાર કરો, રાજ રાજેશ્વર આખી દુનિયા પર જેની આણ પ્રવર્તે છે તેવો સર્વસત્તાધીશ પરમ પ્રતાપી રાજ રાજેશ્વર, એના દીકરા રાજકુમાર જેવા હોવા જોઈએ. એના બદલે એ દીકરાઓ મંદ બુદ્ધિના હોય અને ભિખારી જેવા હોય ત્યારે કેટલી દુઃખની વસ્તુ ગણાય. આપણી હાલત એવી છે. અને જ્યારે આપણને આ પ્રતીતિ થાય કે હું તો ખરેખર ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે સર્જાયો હતો, પરંતુ મેં પાપ કર્યું એદનવાડીમાં, એના કારણે હું માટી બની ગયો. આ ભૂલની અહેસાસ થવી, આ જે આપણામાં ખૂટે છે તેનો અહેસાસ થવો, અને બીજી જ ક્ષણે આપણે પ્રભુ મારો હાથ પકડ, મારે આમાંથી બહાર નીકળવું છે. કારણ કે આપણે ખરેખર શું છીએ? આપણી સાચી ઓળખ શું છે? પતન પહેલાના માનવી, ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે. સંત પાઉલ કહે છે તમે ઈશ્વરના સંતાનો છો. અને સાચા અર્થમાં આ કોઈ ભ્રમણા નથી, આ કોઈ પેલું શું કહેવાય ને, આપણને ભરમાવાની વાત નથી. સાચા અર્થમાં આપણને ઈશ્વરના સંતાન બનાવ્યા છે. અને કરોડોપતિનો દીકરો કોઈ રસ્તા ઉપર રખડતો ભીખ માંગતો હોય અને એને ખબર પડે કે અરે આ હું શું ભૂલ કરું છું, મારા પિતાજી તો કરોડપતિ છે, અને તરત એ પિતાના ઘર તરફ આગળ વધશે. બરાબર એ જ રીતે જ્યારે આપણે પણ આ વસ્તુ સમજીએ છીએ કે હું મારા પાપના કારણે માટી બની ગયો, વાસ્તવમાં તો ઈશ્વરનો સંતાન છું, અને તરત આપણા માટે ડ્રાઇવિંગ ફોર્સ, પેલા વંઠેલા ઉડાવ દીકરાની જેમ આપણે પણ પાછા વળીએ છીએ. આ છે શોકમાં ડૂબેલાઓ, જેમને સાંત્વના આપવામાં આવશે. આવનાર જીવનમાં એ લોકો ઈશ્વરની સાથે હશે. આગળ વધીએ તો ત્રીજું પરમ સુખ એ છે નમ્ર. અંતરના નમ્ર પરમ સુખી છે તેઓ ધરતીના ધણી થશે. હવે આ વસ્તુ આપણને અટપટી લાગશે, કારણ કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં આપણને સતત આપણા લોકો મોટા એવું શીખવાડે છે, જોજે નમ્ર બમ્ર બનતો નહીં, હા લોકો ચડી બેસશે. આપણા વ્યવહારિક રીતે વ્યવહાર કુશળ લોકો આવું શીખવાડશે, બહુ નમ્ર બનવા જશો ને તો લોકો તમારા ઉપર ચડી બેસશે, કાચે કાચા તમને ખાઈ જશે. આવી બધી વ્યવહારિક શિખામણો આપણે આપણા સંતાનોને આપતા હોઈએ છીએ. બરાબર છે? એ ઈશ્વરના રાજ્ય પ્રમાણે નથી. ઈશ્વરનું રાજ્ય કહે છે નમ્ર બનો, તમે પરમ સુખી છો. કારણ કે આજે આપણે, અને એમાં આપણો વાંક પણ નથી. આજે આપણી દુનિયામાં, કેમ કે આ સંસાર કોના કબજામાં છે આપણે સારી રીતે જાણીએ છીએ. આ સંસારમાં તો આપણને શું દેખાય છે? જેની લાઠી તેની ભેંસ. એક જૂની ગુજરાતી કહેવત છે, બળિયાના બે ભાગ. બરાબર છે? અને જે લોકો વિજ્ઞાનનું ભણેલા છે એમને ખબર છે પેલો ડાર્વિનવાદ, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે સક્ષમ છે, જે લડી શકે છે, પહોંચી શકે છે, તે જીતી શકે છે. પરંતુ અહીં પ્રભુના નિયમો સાંપ્રત વિજ્ઞાન કરતા ઊંધા, આપણી વ્યવહારિક દુનિયા કરતા પ્રભુ ઊંધું કે છે. નમ્ર સાલસ લોકો, તમે ધરતીના ધણી થશો, તમે ધરતીના સ્વામી થશો. આપણા ગળે આ વાત ઉતરશે. આજે તો આપણે એવું માનીએ છીએ આપણે સામર્થ્ય હોય એટલે તો આપણે રાજકીય જોડાણો કરીએ છીએ, પૈસાદાર માણસો સાથે ઉઠવા બેસવાનું રાખીએ છીએ કે આવા મોટા માણસો સાથે ઉઠક બેઠક રાખીશું તો ક્યારેક કામ આવે. આપણે ક્યાંક સમાજમાં આવા મોટા માણસો સાથેની લાગવગ હશે ને તો કામ આવશે. એનાથી બરાબર ઊંધું પ્રભુ ઈસુ આપણને કહે છે. અને પ્રકૃતિમાં પણ તમને આ દેખાશે. તમે જુઓ ડાયનોસોર જેવા મોટા મોટા પ્રાણીઓ પૃથ્વી પર ધમાધમ કરીને ઉધમાત મચાવીને ચાલ્યા ગયા, પણ વિજ્ઞાન એવું કે છે પેલા વાંદા જેવા નાના નાના પ્રાણીઓ આજે પણ છે. અને નમ્ર જે છે, નમ્રનો અર્થ છે સાલસ છે, સહૃદય છે, એવા લોકો પૃથ્વી ઉપર છેક સુધી રાજ કરવાના છે. અને યાકોબના પત્રમાં આ વસ્તુ બહુ સુંદર રીતે કહેવાય છે, 2:13-17 આપણે પછી જોઈશું. અને આ નમ્ર એટલે કહેવા, આ માત્ર નમ્ર નહીં, અહીં આજ્ઞાંકિત એવું પણ આપણે સમજવાનું છે. જો ઈશ્વરની આજ્ઞાને સંપૂર્ણપણે આજ્ઞાધીન છે તેવા લોકો આ સંસાર ઉપર રાજ કરશે. ભાવિ જીવનના તે લોકો રાજ કરતા બનશે.
અને કેવા લોકો છે તો કે જે લોકોમાં સ્વાર્થ, મહત્વાકાંક્ષા નથી, પોતાનો સ્વાર્થ નથી ઈચ્છતા. કારણ કે મહત્વાકાંક્ષા હંમેશા આપણને હિંસા અને પાપ તરફ દોરી જાય છે. જૂના કરારનો એક પ્રસંગ યાદ કરાવું તો દાવીદનો પુત્ર અબશાલોમ એટલો બધો દેખાવડો અને એટલું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો અબશાલોમ, પણ અબશાલોમ એક ભૂલ કરે છે. દાવીદ નામનો રાજા પોતાના પિતા, એ પિતાની રાજગાદી એને પડાવી લેવી હોય છે. યેન કેન પ્રકારે એને સત્તા જોઈતી હોય છે અને એ સત્તાના નશામાં એટલો બધો મહત્વાકાંક્ષી બની જાય છે કે પોતાના સગા પિતાનું કાસળ કાઢી નાખવા, એની હત્યા કરવા માટે તત્પર બને છે. અને તમે જાણો છો તેમ દાવીદ તો પ્રભુના અભિષિક્ત હોય છે અને પરિણામે દાવીદને મારી નાખવાનો કારસો ઘડવા જતા સ્વયં ખૂબ જ દર્દનાક મૃત્યુને ભેટે છે. ઝાડ ઉપર લટકી જઈને તેને મરવું પડે છે. એટલે મહત્વાકાંક્ષા આજે આપણને આપણામાં આવી બધી મહત્વાકાંક્ષાઓ બહુ કામ કરે છે. ક્લર્ક છે એને ઓફિસર બની જવું છે, શિક્ષક હોય તો એને પ્રિન્સિપાલ બની જવું છે, કોઈ પ્રોફેસર હોય તો એને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બનવું છે, પ્રધાન હોય તો એને વડાપ્રધાન બનવું છે, આપણા સિસ્ટર કે ફાધર હોય તો એમને કોઈ ધર્મસંઘમાં કે મંડળમાં હોય તો એમને સુપિરિયર બનવું છે, ડાયસિસમાં કોઈ પ્રિસ્ટ હોય તો એમને બિશપ બનવું છે, બિશપ હોય તો એમને પોપ બનવું છે. ક્યાં અટકશો? ક્યાં? આ ને આ મહત્વાકાંક્ષા ચાલી રહી છે, હુંસાતુસી ચાલે છે. મારે આ પદ જોઈએ છે, પેલો હોદ્દો જોઈએ છે, અને પરિણામે આપણે એના માટે કશું જ ખોટું કરતા કે ખોટો માર્ગ લેતા પણ અચકાતા નથી. સંતોષ રાખીએ જીવનમાં કે આપણા માટે જે યોગ્ય છે, જરૂરી છે, સારું છે, એ પ્રભુ આપણને આપશે જ. સ્નાન સંસ્કારક યોહાનના શિષ્યો જ્યારે પ્રભુ ઈશુને અનુસરવા લાગે છે ત્યારે એક શિષ્ય જઈને યોહાનને કહે છે, પ્રભુ તમે પેલા પુરુષને, જે માણસને બાપ્તિઝમ આપેલું ને, એ માણસની મંડળી, એની અનુયાયીઓ તો વધી રહ્યા છે. ત્યારે સ્નાન સંસ્કારક યોહાનના શબ્દો એટલા બધા નમ્રતાના સૂચક છે. જ્યાં સુધી ઉપરથી ઈશ્વરે કોઈને કશું આપ્યું ન હોય ત્યાં સુધી કોઈને કશું મળી શકતું નથી. સ્નાન સંસ્કારક યોહાનનું પેટનું પાણી પણ નથી હાલતું કે ભાઈ મારી મંડળી નાની થઈ રહી છે, મારા અનુયાયીઓ પેલા ઈસુ પાછળ જતા રહ્યા છે. ના. અને આજે આપણે મોટા મોટા હોદ્દાઓ પાછળ સત્તા મેળવવા માટે, એ ધાર્મિક ક્ષેત્ર હોય કે સાંસારિક ક્ષેત્ર હોય, આપણે હોડ લગાવી છે. પરિણામે આપણા જીવનમાં શાંતિ નથી. શાંતિ નથી એટલું જ નહીં, ઈશ્વરનો આશીર્વાદ પણ આપણે ગુમાવી રહ્યા છીએ. કારણ કે ઈશ્વર કહે છે મહત્વાકાંક્ષા વિનાના આજ્ઞાધીન લોકો, નમ્ર લોકો ઈશ્વરના રાજ્યના અધિકારી બનશે. પણ આપણને ઈશ્વરનું રાજ્ય ક્યાં જોઈએ છે? આપણને તો પૃથ્વી પરનું રાજ્ય જોઈએ છે. ઈશ્વરનું રાજ્ય કોણે જોયું છે? બરાબર ને? અને પરિણામે આપણે આ મહત્વાકાંક્ષી બનીએ છીએ. 2 શામુએલ 13:19 સ્વાર્થના કારણે આપણે જોયેલું કે શાઉલ દાવીદની હત્યા કરાવવા સુધી જાય છે. એટલું જ નહીં, બીજાનું પડાવી લેવાની વૃત્તિ આપણામાં જન્મે છે. જ્યારે સમય મળશે ત્યારે હું તમને વાત કરીશ એ બાબતે. 1 રાજાઓ 21, એ આહાઝ નામનો રાજા છે અને એક સામાન્ય નાબોત નામનો માણસ છે કે જેની પાસે એનું પોતાની દ્રાક્ષની વાડી છે. એ મોકાની, અત્યારના ભાષામાં તો મોકાની જગ્યા હોય છે અને આહાઝની નજર તેના ઉપર હોય છે. એને દ્રાક્ષની વાડીને પોતાના શાકભાજીના બગીચામાં ફેરવી નાખવું હોય છે અને નાબોતને જઈને કહે છે તો નાબોત કહે છે, ના ના, તો મારા પૂર્વજોની જમીન છે, હું તમને ના આપી શકું. અને રાજા દુઃખી થાય છે અને પછી પોતાની બહુ દુષ્ટ એવી પત્ની ઇઝબેલને કહે છે અને ઇઝબેલ આખું કાવતરું ઘડીને નાબોતને મરાવી નાખે છે અને યેન કેન પ્રકારે એ દ્રાક્ષની વાડી પડાવી લે છે. મહત્વાકાંક્ષી માણસ બીજાનું પડાવી લેવા માટે, પોતાના 1 રૂપિયાના ફાયદા માટે સામેવાળાને કરોડ રૂપિયાના ખાડામાં ઉતારતા અચકાતો નથી. આ અન્યનું લોહી રેડે, અન્યનું પડાવી લે, હરામનું ખવડાવે, એવી મહત્વાકાંક્ષાનો શું અર્થ? છેલ્લા દિવસે, અંતિમ ન્યાયના દિવસે આપણે ઈશ્વરનું મોઢું કઈ રીતે, ઈશ્વરનો સામનો કઈ રીતે કરીશું? માટે આવી કહેવાતી મહત્વાકાંક્ષા છોડીએ, એના બદલે નમ્ર બનીએ, આજ્ઞાધીન બનીએ તો બહુ મોટો બદલો આપણને મળનાર છે. ઈસુના વચન છે. અને મહત્વાકાંક્ષી માણસો અબશાલોમની જેમ કે પછી આ ઇઝબેલની જેમ કે શાઉલની જેમ, જૂના કરારના શાઉલની જેમ હિંસાનો આશરો લેતા પણ અટકતા નથી. જ્યારે આવા લોકો, નમ્ર લોકો, આજ્ઞાધીન લોકો સ્પષ્ટપણે સમજે છે કે મહત્વાકાંક્ષા, અભિમાન એ હિંસાને નોતરનાર છે. અને વાલા ભાઈઓ બહેનો, લખી રાખજો, હિંસાનો ક્યારે ન્યાય ઠેરવી શકાય નહીં.
હિંસાને ક્યારે યોગ્ય ઠેરવી શકાય નહીં. કોઈ પણ વસ્તુ માટે ક્યારે પણ હિંસાનો આશરો લઈ શકાય નહીં. ઘણા વર્ષો પહેલાની વાત છે, 2002ના તોફાનો જ્યારે ગુજરાતમાં થયેલા અને મારા કુટુંબીઓ સાથે હતો, અને કેટલાક લોકો જ્યારે આ હિંસાનું સમર્થન કરતા હતા, અને ઘણા વર્ષ પછીની વાત છે, મને પ્રભુ ઈશુનો અનુભવ થયો, હું પ્રભુ ઈશુનો અનુયાયી બન્યો, અને ફરી એકવાર એ લોકો ગુજરાતની હિંસાને ન્યાય ઠેરવતા હતા. મેં એમને કહ્યું, આ કોઈ પણ પ્રકારની હિંસા, જો તમે પોતાને અહિંસક માનતા હો, તો આ જે નિર્દોષોનું લોહી રેડાયું છે એને યોગ્ય ઠેરવી શકાય નહીં. અને એમણે વાત ચાલુ રાખી. મેં કહ્યું, જો તમે આ પ્રકારની વાતો કરતા હો તો હું તમારી સાથે નથી, હું અહીંથી જાઉં છું. કેમ કે હું કોઈ પણ એક પણ નિર્દોષ માણસનું લોહી રેડાય, એક પણ જીવની હત્યા થાય, અને કોઈ પણ પ્રકારની હિંસા એ ધર્મના નામે થતી હોય, હું તેને સ્વીકારી શકું તેમ નથી. અને હું ઊભો થઈને ચાલી નીકળ્યો. હું મારી જાતે મહાન બતાવવા માટે આવું નથી કહેતો, પરંતુ આ પ્રકારની હિંમત આપણે બતાવવી પડશે કે કોઈ પણ પ્રકારની હિંસાને ન્યાય ઠેરવી શકાય નહીં. અને ત્યાર પછી વસ્તુ થઈ ગઈ કે મારી હાજરીમાં ક્યારે પણ એ પેલા કોમી રમખાણોને કોઈ ન્યાય ઠેરવી નહોતા શકતા. એમને ખબર હતી કે તપન આ વસ્તુ સાંભળી લેશે નહીં, એ કાં તો જતો રહેશે, કાં તો આપણને ચોખ્ખું સ્પષ્ટ આપણા મોઢે કહી દેશે. એટલે આપણે પણ આ પ્રકારનું અને જીવન જીવવાની જરૂર છે. અને આવા નમ્ર અને આજ્ઞાધીન લોકો ધીરજવાન હોય છે, અને તે લોકો હંમેશા શિસ્તમાં, નિયંત્રણમાં, સંયમમાં જીવે છે. સંત પાઉલ પણ આ પ્રકારની વાત કરે છે કે સંયમમાં જીવો અને તમે આજ્ઞાધીન બનો, કારણ કે ઈશ્વરને પામવો હોય તો આજ્ઞાધીન બન્યા વિના છૂટકો નથી. આગળ વધીએ આપણે તો એના પછી આવે છે, ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે. આપણે નમ્ર સુધી પહોંચ્યા. હવે ચોથું પરમ સુખ, અને તે છે ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. અમુક જગ્યાએ આવું પણ લખેલું છે કે જેઓ સત્ય અને ન્યાયના ભૂખ્યા છે. અંગ્રેજી બાઇબલમાં તમે જોશો તો those who are thirsting, those who are hungry for justice and righteousness, આવા શબ્દો આવે છે. અને એના માટે એવું કહેવામાં પણ આવે છે કે they will be satisfied, એમને તૃપ્તિ અપાવવામાં આવશે. જેમને ધર્મની ભૂખ છે, સાચી આધ્યાત્મિકતાની ભૂખ છે, એમને સંતોષ આપવામાં આવશે. અને તેના માટે જ આ વસ્તુ કહેવામાં આવે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, મેં જ હમણાં વાત કરી કે ઇંગ્લિશ બાઇબલમાં આજે ન્યાય ને સત્યની વાત છે, કે ન્યાય જંખતા લોકો, સત્યવાન છે. આજે આપણા સમાજમાં, આપણી દુનિયામાં જે ન્યાયની સમજણ છે, સામાજિક ન્યાય, અને એ સામાજિક ન્યાય માટે જે કામ થઈ રહ્યું છે, એના કરતા તદ્દન ભિન્ન સમજ નવા કરારના ન્યાયની છે. ઈશ્વરનો ન્યાય એ તદ્દન ભિન્ન વસ્તુ છે. આજે આપણી જે સામાજિક ન્યાયની વાત ચાલે છે એ બહુ અલગ વસ્તુ છે. ઈશ્વરનો ન્યાયની સમજ આપણા કરતા અલગ છે. ઈશ્વરનો ન્યાય, મેં તમને કહ્યું, એ સમગ્ર ગિરી પ્રવચન, ઈશુના વચનોનો, ઈશુના જીવનનો એકમાત્ર સાર છે. આપણને સૌને ઈશ્વર પિતા સાથે ભેગા, ઈશ્વર પિતા સાથે આપણું તાદાત્મ્ય કરી આપવું. અને એના માટે જ સાચા અર્થમાં ઈશ્વરનો ન્યાય એટલે આપણા અંતરમાં, આપણા હૃદયમાં, આપણા આત્મામાં ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની આજ્ઞાનું પાલન થવું. કારણ કે જ્યારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીશું અંતરથી, ત્યારે જ આપણે ઈશ્વર સાથે એક થઈશું. માત્ર કાયદા પાલન નહીં, પરંતુ જગતના એકે એક માણસ સાથે આપણે ભ્રાતૃભાવ રાખીશું, ભાઈચારાની લાગણી રાખીશું. માત્ર યહૂદી, ઈશુપંથી કે આપણે માની લીધેલા આપણી મંડળીના, આપણી ધર્મસભાના માત્ર કેથલિક, પ્રોટેસ્ટન્ટ, એવું નહીં. આ બધા નાત જાતના વાડાથી ઉપર ઉઠીને જ્યારે સાચા અર્થમાં ભાઈચારો, એ સાચો ન્યાય છે. સાચું સત્ય એ શું? પ્રભુ ઈશુને ઓળખવા. કારણ કે યોહાન 14:6, હું જ સત્ય છું, હું જ માર્ગ છું, હું જ જીવન છું. મારા સિવાય પરમપિતા સુધી બીજો આવવાનો કોઈ રસ્તો નથી. આ સત્ય પાછળ આપણે પડવાનું છે. આજે આપણને શેની ભૂખ તરસ છે? આપણે વિચારવાનું. આપણને ભૂખ તરસ છે દર અઠવાડિયે, દર રવિવારે સારું ખાવાની, સારા કપડાં પહેરવાની. અમુક હદે આ ઈચ્છાઓ અયોગ્ય નથી, પણ આપણને બધી ખોટી વસ્તુઓની ઈચ્છા છે, અને તેથી આપણે દુઃખી છીએ. અને માંથી 6:31-33 પ્રભુ બહુ સુંદર વસ્તુ કહે છે કે તમે ખાવા પીવાની ચિંતા ન કરો, સૌ પ્રથમ તમે ઈશ્વરના રાજ્યની પાછળ પડો, બાકી બધું તમને આપી દેવામાં આવશે. અને એ જ ઈશ્વરના રાજ્ય પાછળ પડવું, એ જ ઈશ્વરના રાજ્ય માટેની ભૂખ તરસ રાખવી, એ જ સત્ય માટેની ભૂખ તરસ, એ જ ન્યાય માટેની ભૂખ તરસ, એ જ અને ઈશ્વરનું રાજ્ય એટલે ઈશ્વરના કૃપાના ભાગીદાર બનવું. ઈશ્વરનું રાજ્ય એટલે
શાશ્વત જીવન, અને શાશ્વત જીવન એટલે શું? પ્રભુ ઈશુના શબ્દોમાં પરમ પિતા સાથે એક થવું, ઈશુ સાથે સાયુજ્ય પામવું, ઈશુ સાથે એક થવું. અને તેથી જ અહીં કહેવાય છે, અને એટલા માટે જ પ્રભુ કહે છે, એક વખત ઈશુ આપણા જીવનમાં આવી ગયા પછી આપણને કશાની જરૂર રહેતી નથી. કારણ કે યાદ રાખો વાલા ભાઈઓ અને બહેનો, આપણે તદ્દન ખોટું માની રહ્યા છીએ. આપણને એવું લાગે છે મારી પાસે અમુક કરોડ રૂપિયા આવી જશે, સમાજમાં અમુક મારું નામ થઈ જશે, મારા છોકરા છોકરીઓ વેલસેટ થઈ જશે, તો હું સુખી કહેવાઉં. આ બધી ભ્રમણા છે. કારણ કે આ બધી આપણે આપણા મનમાંથી ઊભી કરેલી કલ્પનાઓ છે, જેનું કોઈ અસ્તિત્વ નથી. આપણો સાચો સંતોષ, સાચું સુખ આપણને માત્ર ઈશ્વર જ આપી શકે છે, અને એવો આનંદ કે જે આપણી પાસેથી કોઈ છીનવી નથી શકતું. અને એ આનંદ જ્યારે આપણે ગરીબ થઈ જઈશું, આપણા સ્વજનો આપણને તરછોડીને ચાલ્યા જશે, આપણી પાસે પૈસા નહીં હોય, તો પણ એ આનંદ આપણને, કદાચ આપણે શહીદ થઈ જઈશું, પારાવાર પીડા અનુભવતા હોઈશું, છતાં એ આનંદ આપણી પાસેથી કોઈ નહીં જઈ શકે. કારણ કે એક સંતના શબ્દોમાં કહું તો, મારા માટે એક ઈશ્વર પૂરતો છે. ગોડ અલોન ઇઝ ઇનફ. કારણ કે એક ઈશ્વર આપણી પાસે, આપણી અંદર આવી ગયો એટલે નંબર 1 આપણામાં જ્યારે આખું સંપૂર્ણ જે ઈશ્વર છે આવી ગયો, પછી આપણને કશાની જરૂર નથી રહેતી. એટલે પ્રભુ ઈશુ યોહાન 6:35 કહે છે, જે મારી પાસે આવે છે તે કદી ભૂખ્યો તરસ્યો નહીં થાય. તમે વિચાર કરો, કેટલા એક-એકથી રત્ન જેવા, મોતી જેવા વચનો આપણા બાઇબલમાં છે. જરૂર છે માત્ર એ સમય કાઢીને, આળસ ખંખેરીને આ બાઇબલને માત્ર પૂજવાની નહીં, બાઇબલને આત્મસાત કરવાની. પ્રભુ કહે છે, તરસ લાગી છે, મારી પાસે આવો, મારી અંદરથી જીવંત જળની સરિતા વહી રહી છે. સાચા અર્થમાં આપણે ભૂખ્યા તરસ્યા ક્યારે થઈશું જ નહીં, જો એક વખત ઈશ્વરને આપણે આપણા જીવનમાં સર્વે સર્વા બનાવી દઈશું તો. કોઈ તમને એવું કે ઈશ્વર સિવાય બીજી કોઈ પણ વસ્તુ, ગમે તેટલી ડિગ્રીઓ, અમારા જેવા લોકોને પૂછો ને, પીએચડી લીધા પછી પણની ડિગ્રી મળ્યા પછી પણ મારા અંતરમાં ખાલીપો હતો. ઘણીવાર મને આ પ્રશ્ન થતો, ખરેખર મારા જીવનનો ધ્યેય શું? ખરેખર મારા જીવનની પરિપૂર્ણતા શામાં, સફળતા શામાં? મારી પાસે સ્ટેટસ હતું, પ્રોફેસર તરીકેનું, ડોક્ટર તરીકેનું, વગેરે વગેરે હતું, પણ મારા જીવનમાં એ સાચા સુખ શાંતિ ક્યાંય ન હતા. આજે એમાંનું મારી પાસે કંઈ નથી. આજે બધું મેં છોડી દીધું છે, પણ તમને કદાચ નહીં અનુભવ થતો હોય, પરંતુ મારા જીવનમાં આજે જે હું આનંદ, જે શાંતિ અનુભવું છું, હમણાં થોડા દિવસ પહેલાની વાત છે, ઘણા બધા કલાકો સુધી ખાધા પીધા વગર ઉપવાસ સાથે હું આવી પ્રભુની વાણી કોઈક સાથે શેર કરી રહ્યો હતો, પ્રીચ કરી રહ્યો હતો. મારા કોઈકે મને પૂછ્યું, તને ભૂખ નથી લાગી ગઈ? મેં તો આ પ્રભુનો ખોરાક મેં ખાધો ને ખવડાવ્યો, એનો મને એટલો બધો આનંદ છે કે મારી પાસે આ બધું ગૌણ છે. મારી બડાઈ કે આપ બડાઈ હાંકવા માટે હું નથી કહેતો, પરંતુ ખરેખર આ ઈશુનો અનુભવ થયા પછી, પ્રભુ ઈશુને માર્ગે સંપૂર્ણપણે ચાલી નીકળ્યા પછી, આ બધું મેં જ્યારે છોડી દીધું, નહીં તો મારા માટે સ્ટેટસ, મારે બહુ નાની ઉંમરે જાણીતા થઈ જવું હતું, વગેરે વગેરે. મારા જીવનમાં કોઈ પણ સામાન્ય, તમારામાં કે કોઈમાં પણ હોય એવી તમામ સાંસારિક ઈચ્છાઓ હતી. પરંતુ જે ઘડીએ મને પ્રભુનો અનુભવ થયો, અને જેમ જેમ હું બાઇબલમાં ઊંડો ઉતરતો ગયો, અને મેં એકમાત્ર ઈશ્વરને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી, અને આજે મેં બધું જ છોડી દીધું છે. સાચું પૂછતા મારી પાસે કશું જ નથી. આજે હું તદ્દન ખાલીખમ છું, પરંતુ હું ખાલીખમ નથી, હું પૂરેપૂરો ઈશ્વરથી ભરાયો છું. અને આજે મને કોઈ વસ્તુની ચિંતા નથી, કોઈ વસ્તુની ખામી, કોઈ વસ્તુ, હા, જે શરીરની આપણી ઓછામાં ઓછી જરૂરિયાત છે, ખોરાક પાણી કે કપડાની, એ તો રહેવાની જ, કારણ કે આપણે હજુ દેવ નથી થઈ ગયા. પણ એ સિવાય બીજી કોઈ વસ્તુની મને ચિંતા નડી શકતી નથી કે વોટ નેક્સ્ટ, હવે પછી શું? મૃત્યુ આવે તો પણ મને તેની ચિંતા નથી. હાલેલુયા. કે મને તો એવું જ થાય છે કે ઈશ્વર સાથે હોઈશ ને, જે ઈશ્વર મને મળી ગયો છે, પછી મને બીજી શાની જરૂર પડે? અને આ સત્ય વાંચના જ્યારે આપણામાં આવશે, ત્યારે આપણે પરમ સુખી થવાના જ. આજે મને કોઈ દુઃખ નડતું જ નથી, બહુ તમને સ્પષ્ટ રીતે કહું છું, એ રીતે તમે પણ એ રસ્તે આવી શકો. અને આવા ન્યાય, આવા સત્ય માટેની આપણને જ્યારે ઝંખના જાગે છે, આપોઆપ આપણું જીવન નૈતિક રીતે વધુ ને વધુ સુંદર બનવા માંડે છે, અને આપોઆપ આપણે પવિત્રતા તરફ આગળ વધીએ છીએ. અને આપણા જીવનનો યાદ રાખજો વાલા ભાઈઓ અને બહેનો, પૈસા, સત્તા, ભર્યું ભાદર્યું કુટુંબ, માત્ર સારી તંદુરસ્તી, આ બધું નથી. ઈશ્વર સાથે એક થવાનું છે.
ઘર વાપસી, આપણે પાછા જે પિતાનું ઘર આપણે છોડી દીધું છે એ પિતાના ઘરે આપણી મૂર્ખામીથી જે છૂટી ગયું છે એ ઉડાઉ દીકરાની જેમ આપણે પાછું સ્વગૃહે ફરવાનું છે. આ તો આપણું સાસરિયું છે જ્યાં દુઃખ જ દુઃખ છે. ખરું ઘર આપણું પિતાનું ઘર તો એ છે. પરણેલી સ્ત્રીને સાસરામાં મજા ન હોય, એને પિતાના ઘરે મજા હોય. એમ આપણે સ્વગ્રહે પાછા આપણી સાચી માતૃભૂમિ, હિબ્રુના પત્રમાં સ્વર્ગીય યરુશલેમ, એ આપણું શાશ્વત નગર છે. એ આપણી સાચી માતૃભૂમિ છે. અહીં તો આપણે દેશ નિકાલ, દેશવટો ભોગવી રહ્યા છીએ. અહીં આપણું સાચું ઘર નથી. સંત પાઉલના શબ્દમાં ભાડાના ઘરમાં, ભાડા નગરમાં કેટલો સમય રહેવાનું હોય. ભાડા નગરમાં કાયમ ચિંતા હોય કે પેલો મકાન માલિક ક્યારે આવશે ને ઉઘરાણી કરશે, પણ પોતાના ઘરમાં ચિંતા હોય બિલકુલ ન હોય. અને પોતાનું ઘર, આ એ શાશ્વત જીવન, એ ઈશ્વર પિતાના ઘરમાં આપણે હકથી, અધિકારપૂર્વક, જ્યાંથી આપણને કોઈ કાઢી નથી શકવાનું, જ્યાં શાશ્વત આનંદ, શાશ્વત શાંતિ છે, એવા ઘરની ભૂખ ને તરસ રાખી. અને એ ભૂખ ને તરસ જયારે પવિત્ર આત્મા આપણી અંદર આવી ગયો છે ને, ત્યાં બ્રધર પ્રકાશ એકવાર કીધેલું, પવિત્ર બાઇબલના વચનો વાંચવાની, બાઇબલના વચનોમાં ઊંડા ઉતરી જવાની એક અગમ્ય, આમ કહેવાય ને અદમ્ય તલબ કે ભૂખ જાગે છે કે હું આ વચનોમાંથી કેવી રીતે વાંચું. હમણાં 2 દિવસ પહેલા 2 બહુ યુવાન છોકરા છોકરીઓ મને કીધેલું કે બ્રધર અમારે આ જાતનું તમારી સાથે શેર કરવું છે. એ લોકો ઘણીવાર આપણી સાથે, આપણા ગ્રુપના જે છે એમના કુટુંબીઓ પણ આપણી સાથે છે. અને મેં મારા કુટુંબીઓને વાત કરી કે વિચાર કરો, આટલા બધા યુવાન છોકરા છોકરીઓ મોજ મજા કરવાની ઉંમરે એમને બાઇબલના પવિત્ર વચનો વિશે આટલી બધી તાલાવેલી છે, આટલી બધી આધ્યાત્મિક ભૂખ છે. 21મી સદીના આધુનિક ઇંગ્લિશ બોલતા છોકરા છોકરીઓ છે બંને જણ. એક તો કદાચ ઈશુ પંથનો પણ એને અનુભવ નહોતો, એવી વ્યક્તિ છે. અને તમે જુઓ કેટલી બધી આધ્યાત્મિક ભૂખ હતી. ખરેખર મેં તે દિવસે, મને મારી જાત વામણી લાગી કે તપન, તું આમની પાસે કશું નથી, તારા કરતા અનેક ગણી આધ્યાત્મિક ભૂખ એ છોકરી અને છોકરા, એ જે ભાઈ બહેન છે આપણા ઈશુપંથી, એમનામાં છે. બહુ યુવાન છોકરા છોકરી છે, પણ ગજબની ભૂખ અને ગજબનું કાર્ય પ્રભુ એમના દ્વારા કરી રહ્યા છે. આજે 60-70 વર્ષના લોકો હું જોઉં છું, ટીવી સિવાય એમને આનંદ નથી આવતો, વોટ્સએપના મેસેજમાં જ રચ્યા પચ્યા રહે છે. ત્યારે આ છોકરાઓને જોઈને ખરેખર મેં પ્રભુનો આભાર માન્યો કે પ્રભુ, મને તારી ધર્મસભાની સેજે ચિંતા નથી. આવા લોકોને તું જ્યાં સુધી તૈયાર કરતો રહીશ, આટલી બધી ધર્મની, સત્યની ભૂખ છે, ત્યાં સુધી તારી ધર્મસભાને નો ભવિષ્ય ઉજળું જ છે. એટલે ખાસ આપણે આ પ્રકારની ભૂખને તરસ રાખીએ. આ ભૌતિક સુખ સુવિધા આપણને, કારણ કે આપણે આત્માના બનેલા છીએ. મને તરસ લાગી હોય અને તમે મને ખવડાવશો તો એનાથી મારી તરસ નહીં છીપાય. એ જ રીતે આત્માને આત્મા આપીશું, પરમાત્મા આપીશું, ત્યારે જ આપણને સાચા સુખ અને શાંતિનો અનુભવ થશે. અને 5માં કહે છે કે દયાળુ પરમ સુખી છે. અને તેથી જ દયાળુઓ, તમે પરમ સુખી છો, કારણ તમે દયા પામશો. પ્રભુ ઈશુના શબ્દો છે, તમે જે બીજા પાસે ઈચ્છતા હો, અપેક્ષા રાખતા હો, એવું વર્તન, એવી વાણી, એવા વિચારો તમે તરફ રાખજો. માથીના શુભ સંદેશમાં આવે છે. અને મેં પણ એના ઉપર થોડા દિવસ પહેલા દૈનિક વાંચનમાં કીધેલું, બીજા પાસે પ્રેમ ઈચ્છો છો તો અન્યને બિનશરતી પ્રેમ કરો, ભ્રાતૃ પ્રેમ, માનવ બંધુ જેવો નિસ્વાર્થ પ્રેમ આપો, કોઈ અપેક્ષા વગર. તમે ક્ષમા ઈચ્છો છો તો બીજાને બિનશરતી માફી આપો. તમે શાંતિ ઈચ્છો છો તો બીજાને શાંતિ આપો. બીજાને અશાંતિ આપીને હું શાંતિ ના આપી શકું. તે રીતે દયાળુ, તમે પરમ સુખી છો, તમે દયા પામશો. અને લુક 6:34-35-36 કહે છે પ્રભુ ઈસુ, પરમ પિતા, માથીમાં અલગ રીતે કહેવામાં આવ્યું છે કે જેવા પરમ પિતા શ્રેષ્ઠ અને પરિપૂર્ણ છે, તેવા તમે પણ શ્રેષ્ઠ અને પરિપૂર્ણ બનો. લુકમાં કહે છે, તમે પરમ પિતા જેવા દયાળુ છે, તેવા તમે પણ દયાળુ બનો. અને તેથી જો તમે દયાળુ બનશો તો તમે દયા પામશો. અહીં દયાનો અર્થ યાદ રાખો, એક સ્પષ્ટતા કરી દઉં. દયાનો અર્થ એવો નથી કે ગમે તેવા જુઠ્ઠાણાને ચલાવી લેવા કે અનિષ્ટોને ચલાવી લેવું. આજે આપણી ધર્મસભામાં આ બાબતે ગૂંચવાડો પ્રવર્તી રહ્યો છે. દયાનો અર્થ એવો નથી કે ગમે તેવા પાપાચારને ન્યાય ઠેરવવું. ખોટું ચાલતું હોય, ના, એ તો ચાલ્યા કરે. પાપને સાચું, કે પેલું યશાયા કહે છે તેમ, અંધારાને અજવાળું ને અજવાળાને અંધારું કહેવાની વાત નથી. પરંતુ સામાન્ય રીતે આપણને પાપીઓ તરફ જે ઘૃણા હોય છે, પાપીઓનો ન્યાય તોડવાની જે વૃત્તિ છે, આપણે એના તરફ હીન ભાવ, એવું નથી કરવાનું. કારણ કે આપણે સમજવાનું છે કે હું પણ એક સમય આવો જ પાપી હતો. આ તો ઈશ્વરની કૃપા થઈ એટલે હું તેમાંથી બહાર નીકળી શક્યો. એટલે પાપી તરફ આપણે જે તિરસ્કારની દ્રષ્ટિ રાખીએ છીએ તે નથી રાખવાની. દયાનો અર્થ પાપને યોગ્ય ઠરાવવો એવું બિલકુલ નથી. હું આજે એવું ન કહી શકું જે લોકો, હા,
પાપ કરે છે, ખોટું કરે છે, એ ખોટું કરે છે, લિવ ઇન રિલેશનશીપમાં રહે છે, હા કઈ વાંધો નહીં, એ સારું જ છે, એ લોકો એમની રીતે એમનું જીવન જીવે છે. ના, લગ્ન એ સંસ્કાર છે. પ્રભુ ઈશ્વરે સ્વયં એમાં એ લગ્ન માટે ઈશ્વરે સર્જ્યા છે કે બંને જણે ભેગા થઈને એક થઈ જશે. તેઓ ગમે તેવું લગ્ન બાહ્ય જીવન ન જીવી શકે. લગ્નેતર જીવન જીવતા હોય અને એને દયાના નામે હું એને યોગ્ય ન ઠેરવી શકું. ઈશ્વરે એક સ્ત્રી અને એક પુરુષને જ લગ્ન જીવન માટે સર્જ્યા છે, બે પુરુષ કે બે સ્ત્રીને નહીં. વાંધો નહીં, હું એનો ન્યાય તોડનાર કોણ? એવું કરીને હું સજાતીયતાને યોગ્ય ન ઠેરવી શકું. હા, સજાતીય લોકો તરફ કે જે લોકો યોગ્ય લગ્ન નથી કરતા તેના તરફ મારે તુચ્છકાર કે તેનો તિરસ્કાર નથી કરવાનો. પણ એ વસ્તુ આ પ્રકારની વ્યવસ્થા કે ઓલ્ટરનેટિવ વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા છે, એવું હું ક્યારે પણ ન કહી શકું, કારણ કે ઈશ્વરની વાણીથી વિરુદ્ધ છે. ઈશ્વરે સ્વયં એવી આજ્ઞા નથી આપી. જો આપણે દયાના નામે પાપને ચલાવતા લઈશું, પાપને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કે હા ભાઈ એ તો એવું જ ચાલ્યા કરે, પાપને આપણે હળવાશથી લઈશું તો એ વેવલાશમાં ખપી જશે. એ પ્રેમ કે દયા નથી, એ માત્ર વેવલાપણું છે. એટલે પાપી તરફ તમે તિરસ્કાર ન રાખો, પાપી તરફ તમે ઘૃણાના ભાવે ન જો, પરંતુ પાપને જસ્ટિફાય નથી કરવાનું, પાપને યોગ્ય તો નથી જ ઠેરવવાનું કે હા ભાઈ એ કરે છે યોગ્ય છે, ના. પરંતુ સાથે સાથે પાપીનો તિરસ્કાર પણ ન કરો. અહીં તમને યોહાન 8ની વાત યાદ કરાવું. પેલી જયારે પતિત સ્ત્રી, અપકૃત્ય કરતી સ્ત્રી પકડાય છે ત્યારે ઈસુ શું કહે છે, અને પેલા લોકો લાવે છે, ઈસુ કહે છે જા, હું તને સજા નથી કરતો, પણ તરત ઉમેરે છે હવે પછી પાપ નહીં કરતી. પેલો જયારે પ્રભુ પેલા માણસને કહે છે કે તારી પથારી ઉપર ઉપાડ અને ચાલતો થા, યોહાનમાં, ત્યારે પણ કહે છે હવે પછી પાપ ન કરીશ. પેલા આંધળા માણસને દેખતો કર્યા પછી પ્રભુ કહે છે કે હું તારા માટે દયા રાખું છું, હું તારો ન્યાય નથી તોડતો, હું તને સજા નથી કરવા માંગતો, તને સુધરવાની તક આપું છું કે અહીંથી નીકળીને તું સુધરી જા, હવે પછી આ પાપ કરતી નહીં. વ્યભિચાર એ અવશ્ય પાપ છે. એક સ્ત્રી અને પુરુષને કાયદાકીય રીતે કે ઈશ્વરની હાજરીએ જે ચર્ચમાં લગ્ન થયા છે તે સિવાય કોઈ પણ પ્રકારનું જીવન બે પુરુષ બે સ્ત્રી વચ્ચે લગ્ન સિવાયનું એ તમામ ઈશ્વરની દ્રષ્ટિએ પાપ છે. લિવ ઇન રિલેશનશીપને, સજાતીયતાને ક્યારે પણ આપણે હળવાશથી લઈ શકીએ નહીં. પરંતુ સાથે સાથે પ્રભુ તેને સજાપાત્ર ઠેરવવાના બદલે કહે છે કે તેમને સુધરવાની તક આપે છે કે જા, હવે પછી આવું કરતી નહીં. કારણ કે જો સજા કરી નાખે, પથ્થર મારીને મારી નાખે તો તેને સુધરવાની તક જ નથી મળતી. પ્રભુ જેમ કહે છે એઝેકિયલ 21 કે પ્રભુ પાપીનો વિનાશ નથી ઈચ્છતો, પરંતુ તેનું હૃદય પરિવર્તન થાય, તેને સુધરવાની તક આપે છે, જેથી તે પાછો વળે અને શાશ્વત જીવનને પામે. એટલે દયાના નામે આવા વેવલા વેડાને કોઈ સ્થાન નથી કે ગમે તેવું ચલાવી લેવું અને પાપને યોગ્ય ઠેરવવું, એવું તો બિલકુલ નથી. પરંતુ વસ્તુ એ છે કે પાપના સકંજામાં જે વ્યક્તિ જેમ ફસાઈ ગઈ હોય, કોઈ વ્યક્તિ ખાડામાં પડી ગયો, આપણને તેના માટે દયા આવે છે, સહાનુભૂતિ હોય છે. બરાબર તે વ્યક્તિ માટે સહાનુભૂતિ રાખવાની છે, તેનો ન્યાય નથી તોડવાનો, કારણ કે આપણે પણ એક સમયે પાપમાં જ ડૂબેલા હતા. સંત પાઉલના શબ્દોમાં કહીએ તો કોઈ વ્યક્તિ પોતાને પુણ્યશાળી ઠેરવી શકે તેમ છે? જો કોઈ પોતાને પુણ્યશાળી કે ધાર્મિક માનતો હોય તો સૌથી મોટો જુઠ્ઠા બોલો છે, કારણ કે બધા જ પાપમાં હતા. હું, તમે, બધા જ. ઈશુએ પોતાના બલિદાન દ્વારા આપણને પાપ મુક્ત કર્યા છે, જે કોઈ તેમાં શ્રદ્ધા રાખે છે તે. માટે ખોટું કરનારને સજાપાત્ર નહીં, તેના માટે સુધરવાના માર્ગ બંધ થઈ જાય તે રીતે શિક્ષા નથી કરવાની, પરંતુ તે સુધરી શકે તેવી દયા, તેને પોતાના પાપનો અહેસાસ થાય, પાપની પ્રતીતિ થાય, તે પોતાનો ખોટો માર્ગ છોડી દે અને સાચા માર્ગે આવી જાય. એ સાચી દયા છે. એ પ્રકારની પ્રેરણા આપી, એ પ્રકારની હિંમત આપી, એ પ્રકારનું પ્રોત્સાહન આપી તેમને. એટલે આ વસ્તુ ખાસ સ્પષ્ટતા કરવાની હતી. અને સાચી આધ્યાત્મિક વ્યક્તિ, અને એ આ પ્રકારના એ પોતાની પવિત્ર, એને ખબર છે કે હું પવિત્ર કેવી રીતે બન્યો હતો. આપણે પવિત્ર ત્યારે જ બની શકીએ જ્યારે ઈશ્વરની કૃપા આપણા પર થઈ છે ત્યારે જ. કારણ કે ઈશ્વરે પોતાના પુત્રના બલિદાન દ્વારા આપણને પવિત્ર બનાવ્યા છે. સંત પાઉલના શબ્દોમાં, આપણે તો પાપમાં જ હતા, પોતાના બલિદાન દ્વારા તેમણે આપણને પવિત્ર બનાવ્યા છે. માટે કોઈ દાવો કરી શકે તેમ નથી કે અમે પવિત્ર હતા, અને જો આપણે પાપી છીએ તો આપણે બીજા માટે કેવી રીતે તેને તિરસ્કાર કરી શકીએ. આપણે બધા નાપાસ થયેલા હતા, કોઈ 5 માર્ક્સથી ફેલ થયું, કોઈ 10 માર્ક્સથી ફેલ થયું, સરવાળે બધા ફેલ થયેલા હતા. છતાં પણ આપણે બીજાને તિરસ્કારની દ્રષ્ટિએ જોવાના નથી, પરંતુ આપણી જેમ તેઓ પણ પાપની અવસ્થામાંથી બહાર આવે તે માટે તેમને પ્રોત્સાહન આપવાનું છે, તેમના માટે માર્ગ તૈયાર કરવાનો છે. અને આપણે દયાના કૃત્યો તો જાણીએ છીએ. કોઈને ભૂખ્યાને ખોરાક આપવો, તરસ્યાને પાણી આપવું, નવવસ્ત્રાને કપડાં આપવા, જે નિર્વાસિત છે એને આશરો આપવો,
બંદીઓને આવા બધા કાર્યો આપણે કરવાના છીએ આ તપઋતુમાં, પરંતુ આ બધા દયાના સ્થૂળ કાર્યો થયા. કદાચ તમારી પાસે પૈસા સ્ત્રોતો નથી તો તમે શું દયાના કાર્યો ન કરી શકો? માતા ધર્મસભા આપણને દયાના આત્મિક કાર્યો, બહુ સુંદર કાર્યો બતાવ્યા છે. કદાચ તમારી પાસે પૈસા નથી, સંપત્તિ નથી, છતાં પણ તમે દયાના કાર્યો કરી શકો છો. કયા કયા દયાના કાર્ય કરી શકો છો? ટૂંકમાં તમને કહી દઉં. કોઈ પાપી પતિત જીવન જીવતો હોય એને બહુ પ્રેમથી તમે સાચા માર્ગે લાવવાનો પ્રયત્ન કરો છો. એ આવે કે નહીં એ પછીની વાત છે. પ્રયત્ન કરો છો. અજ્ઞાની કોઈ વ્યક્તિને ખોટું, એને તમે સાચા ઈશ્વરનો પરિચય કરાવો છો, ઈશ્વરની પવિત્ર વાણી આપો છો. જેની શ્રદ્ધા હલબલી રહી છે, જેને શંકા છે પ્રભુના વચનોમાં, એને તમે સત્યનું જ્ઞાન કરાવો છો. કોઈ દુઃખી માણસ છે, સ્વજન ગુમાવી બેઠો છે, પૈસા ગુમાવી બેઠો છે, બીમાર છે, એને તમે સાંત્વન આપો છો, હિંમત આપો છો. ખોટું કરનાર છે, તમારે માટે ગેરસમજ કરનાર છે, તમને ખરું ખોટું સંભળાવનાર સાથે તમે ધીરજપૂર્વક વર્તો છો. જીવતા અને મરણ પામેલા લોકો માટે તમે પ્રાર્થના કરો છો. જીવતા લોકોને તમે સાચા માર્ગે લાવવાનો પ્રયત્ન કરો છો. આ બધા માટે તમે સમય ફાળવો છો. આ બધા દયાના આત્મિક કૃત્યો થયા. માત્ર ખોરાક પાણી એ તો સુંદર કૃત્ય છે જ, પરંતુ સાચો ખોરાક ઈશ્વરની વાણી, સાચું પાણી પવિત્ર આત્મા, સાચું ઘર, પિતાના ઘરે કોઈ પણ વિખૂટા પડી ગયેલા ઉડાઉ દીકરાને લાવવો, આ બધા દયાના કૃત્યો માટે 1 રૂપિયાની પણ જરૂર નથી. કારણ કે પ્રભુના કાર્યો કદી પૈસા વિના અટકતા નથી. અને તેથી આ પવિત્ર તપઋતુ દરમિયાન આપણે આવા દયાના કૃત્યો કરીએ જેના માટે પૈસાની જરૂર નથી. જરૂર છે સમયની, જરૂર છે ખુલ્લા થવાની, જરૂર છે આવા પ્રભુના બાળકોને શોધવાની. પ્રભુ ઈસુ આપણા પર દયા ઉતારે અને આપણે પણ સૌ પરમ સુખી બનીએ, આ ધન્યતાના ભાગીદાર થઈએ, આ ધન્યતાના અધિકારી બનીએ અને સાચા અર્થમાં આપણે આ તપઋતુ ઉજવીએ. એ જ પ્રભુને પ્રાર્થના, એ જ સૌને શુભેચ્છા અને પ્રભુનો આભાર. આમીન.